સ્વાગતમ 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 સુસ્વાગતમ. પ્રમુખ પાર્ક સંસ્કારધામમાં મંદિરમાં આવેલ જિજ્ઞાસી વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. એક શબ્દ મેં વાપરો જે નામ છે જિજ્ઞાસુ. ઘણા બધા રવિવારના દિવસે અત્યારે રમતા હશે અથવા તો અમુક કુંભકરણની ઊંઘમાં હશે અને તમે બધાએ કંઈક નવું શીખવા, નવું જાણવા અને જીવનમાં આગળ વધવા માટે અહીંયા તમે પધાર્યા. તો બધાએ સૌ પ્રથમ બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામી નારાયણ. ઘણા બધા પ્રશ્ન આજ આપણને થવાના છે અને પ્રશ્નના સમાધાન આપણે લેવાના છે. પહેલો પ્રશ્ન આપણને થાય કે હવે સાહેબ તમે સેમિનારમાંથી વર્કશોપમાં આવી ગયા, તો અહીંયા બેઠેલો તમામ વિદ્યાર્થી વર્ગ જે ધોરણ ભણતા હોય, અહીંયા બેઠેલો વિદ્યાર્થી ધોરણ 1 થી 10 મને દેખાય છે ત્યાં સુધી છે, તો તમે એ નક્કી નહીં કરી શકો કે આ વર્કશોપ એટલે શું. અને પહેલી વખત તમે આ વર્કશોપની અંદર હાજરી આપી હશે. હા, આની અંદર વાતો આપણે સાંભળવાની છે, પણ સાથે સાથે આપણે પ્રેક્ટિકલ જીવનમાં કેટલું એપ્લિકેબલ છે એ જોવાનું છે. તો આ વર્કશોપ શું છે? તો સામાન્ય રીતના વર્કશોપ એટલે શું કે આપણે એક કાર્ય વ્યવસ્થિત રીતના રજૂ કરવાનું છે અને આપણી જીવનમાં ઉતારવાનું છે. બીજું કે એ પ્રશ્નોના આપણે સમાધાન મેળવવાના છીએ. તો આજના વર્કશોપનો વિષય છે કે સફળ વિદ્યાર્થીનું ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ તો આપણને ઘણા બધા આપણે બનાવીએ છીએ, પણ આજે આપણે શીખવાનું છે કયું? સફળ જે વિદ્યાર્થી છે. મેં જો એમ નથી કીધું નબળો વિદ્યાર્થી, સફળ જે થઈ ગયેલા છે, અત્યારે છે અને ભવિષ્યમાં જેને થવાનું છે, તો એવા વિદ્યાર્થીઓનું આજે ટાઈમ ટેબલ આપણે જોવાનું છે. ઘણા બધા સફળ વ્યક્તિઓ તમને આ સ્લાઇડમાં દેખાય છે. આની અંદર તમને ખબર છે કે સામાન્ય રીતના જે ભારતના હશે એ તમને ખબર હશે, જેમાં નામ આવે છે રતન ટાટા, મુકેશ અંબાણી, બિલ ગેટ્સ, વોરેન બફેટ. આવા ઘણા બધા નામો અહીંયા જોવા મળે છે. તો આપણને પ્રશ્ન થાય કે આ બધા સફળ વ્યક્તિઓ છે, તો એમના જીવનમાં શું મહત્વનું હતું? તો એમના જીવનમાં મહત્વનું હતું સમયનો સદુપયોગ. આ બધા વ્યક્તિઓએ સમયનો સદુપયોગ કર્યો છે. જો સામાન્ય રીતના માણસનું જીવન અંદાજિત 60 થી 70 વર્ષ આપણે ગણવી, તો એની અંદર આપણને એક દિવસમાં 24 કલાક મળે છે, હજારો કલાકો આપણને મળે છે. પણ એક આપણું કર્તવ્ય હોય છે, અને આ સફળ વ્યક્તિઓનું કર્તવ્ય છે, અને એ કર્તવ્યનું પાલન કરે છે. કયું? સમયનો ઉપયોગ. આપણને જાણવું ગમે કે સમયનો ઉપયોગ કરવી શું થાય? તો પહેલું જ તે આપણને સંતોષ થાય, બીજું સફળતા મળે. આજે દરેક વ્યક્તિને પોતાના ક્ષેત્રની અંદર સફળ થવું છે. KG1ના બાળકને પૂછો કે તાર સફળ થવું છે? એ પૂછે હા, પછી પૂછો કેમાં સફળ થવું છે? એ તરત તમને કહેશે કે મારે 1 થી 10 એકડા શીખવા છે. તો સફળ તો એને પણ થવું છે. કોઈ નીટની પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થી હોય તો એને સફળ થવું છે. કોઈને ધંધો વ્યવસાય કરવો છે તો એમાં પણ એને સફળ થવું છે. તો સફળતા તો બધાને આપણે મેળવવી જ છે. અને મેન 7 અબજની વસ્તીમાં જેની વધારે જરૂર છે, અને છેલ્લે માણસ છે ને એને અનુલક્ષીને કામ કરે છે, જેને પીસ તરીકે ઓળખાય છે, જેને શાંતિ કહેવાય. કે સમયનો ઉપયોગ કરશે ને તો એને શાંતિ મળશે. તો આ શાંતિ મળશે, આ બધા જવાબો આપણને ખબર છે. સામાન્ય રીતના સમયનો ઉપયોગ દરેક વ્યક્તિઓ કરતા જ હોય છે. આપણે બેઠેલા દરેક વિદ્યાર્થી સમયનો ઉપયોગ કરવી જ છીએ, એટલે આપણે આગળ વધવી છીએ. પણ કેમાં? વાતો કરવામાં, નિષ્ફળતામાં. ઘણી બધી વખત ઝાઝા પ્રયત્નો કરવા છતાં નિષ્ફળતા આપણને મળે છે. શા માટે? આપણે સાચી રીત નથી શીખ્યા. સમય બાબતની સાચી રીત આપણને નથી આવડતી. અને યાદ રાખજો કે આ વ્યક્તિઓએ જે સમયનો છે ને સૌથી મોટી અનામતમાં ગણી છે, અને પૈસાથી પણ મોટો સમય છે. તમને ખબર છે, ટાઈમ ઇઝ મની. સમય પૈસા છે, અને એક એક પળ, એક એક મિનિટ 1.25 લાખની. તમને આ ભજન ખબર છે? તો આ શું કહેવા માગે કે સમયનો આટલો બધો આપણને ઉપયોગ છે. ગાંધીજીનું નામ તમને ખબર છે, આપણે રાષ્ટ્રપિતા આપણા.
1915માં ગાંધીજી આવ્યા ભારતની અંદર અને 1947માં દેશ આઝાદ કરીને ગયા. સિદ્ધાંતો હતા એમનામાં, પણ એક સિદ્ધાંત એમનામાં એ પણ હતો કે સમય પાલનની બાબતે એને માન્યતા રાખતા હતા. કેવી માન્યતા? દરરોજ સવારે દાંતણ કરે અને દરરોજ 2 શ્લોક કંઠસ્થ કરે. ક્યાંના? શ્રીમદ ભગવદ્ ગીતાના. અને 700 શ્લોક એમને 2 વર્ષની અંદર પાકા કરી નાખ્યા. અને આપણને અહીંયા પૂછવામાં આવે કે 5 શ્લોક બોલો તો આપણને ન આવડે. આપણને આવડે ખરી, 2 શ્લોક આવડે શ્રીમદ ભગવદ્ ગીતાના. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત. અને બીજું એક આવડે કે કર્મણે વાધિકારસ્તે માં ફલેષુ કદાચ. ત્રીજો શ્લોક આપણને કહેવામાં આવે ને તો આપણને નથી આવડતું. શા માટે? આપણે સમયનું આયોજન નથી કરતા. યાદ રાખજો કે સમયના ગુલામાં નથી આ વ્યક્તિઓ, સમયના બંધનમાં વ્યક્તિઓ નથી આવ્યા. આમને સમયનું સન્માન કર્યું છે. અને તમે જે વ્યક્તિનું સન્માન કરો, જે મુદ્દાનું સન્માન કરો ને, એ તમારું સન્માન કરવાના જ છે. આજ આપણે 3 મુદ્દા સમજવાના છે મુખ્યત્વે, અને 3 સ્ટેપનો એક ફોર્મ્યુલા છે છેલ્લે. એ ફોર્મ્યુલાથી આપણે એક શીખવાનો છે. તો આ 3 મુદ્દા કયા કયા છે? તો પહેલો મુદ્દો છે આજ સમયની કિંમત આપણે સમજવાની છે. કારણ કે જેની કિંમત આપણને વધારે હોય છે ને, એ કામ કરવું આપણને ગમે છે. કોઈ ઠોઠ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે તને કેમ ભણવું નથી ગમતું, તો એ કહેશે કે મને રમવાની બહુ મજા આવે છે, મને ટીવી જોઈને બહુ મજા આવે છે, મને ફોન જોઈને બહુ મજા આવે છે. એટલે જો એ વ્યક્તિએ એ રમવાનું, ટીવીનું એનું મૂલ્ય વધારી દીધું, કિંમત વધારી છે, જ્યારે ભણવાની કિંમત એને નથી. બીજો મુદ્દો શીખવાનો છે જે છે ઉદાહરણ ને પ્રસંગો. એવા કોઈ ઉદાહરણો થઈ ગયા કે એ વ્યક્તિઓએ કંઈક જીવનમાં આગળ કર્યું હોય, સમયનું પાલન કર્યું, કિંમત સમજીને? તો એના વિશે પણ આપણે અભ્યાસ કરશું. અને ત્રીજો મુદ્દો છે કે સમય તો ખવાઈ જાય છે, તો સમયનો બગાડ ક્યાં થાય છે? આપણે ક્યાં સમયનો બગાડ કરીએ છીએ કે આપણને સમય નથી મળતો? 1 કલાકનું લેસન પણ વધારે મળી જાય ને ત્યારે તરત બીજો શબ્દ આપણા મગજની અંદર એ આવે કે મારી પાસે સમય નથી, મારે આ કરવાનું છે, આમ કરવાનું છે. તો સમય ક્યાં બગડે છે એ જોવાનું છે. દરેકને અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો જોવા મળે છે. અને આ સિદ્ધાંતો કયા ગોલ હોય છે? એને કયો ગોલ હોય છે? કે હું જે તે ક્ષેત્રની અંદર આગળ વધું. યાદ રાખજો કે CA, CS, MBA, IITમાં એડમિશન, નીટમાં પરિણામ સારું લાવવું, ગુજકેટની પરીક્ષા દેવી, MBBS નો કોર્સ, IS, IPS, IFS ની પરીક્ષા દેવીને ઉત્તીર્ણ થવું. આવા તો દર વર્ષે લાખો નહીં, હું કહું છું કરોડો વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે છે, છતાં બધાય સફળ નથી થતા. જો ધ્યેયના સેમિનારમાં તમે આવ્યા હોય ને, મેં તમને કીધું હતું કે દર વર્ષે 10 લાખ પરીક્ષાર્થીઓ UPSC ની પરીક્ષા દે છે. આજથી 1 વર્ષ પહેલા મેં તમને કીધું હતું. અને એમાંથી દર વર્ષે 10 લાખમાંથી 800 થી 900 ને લેવાના છે. તો વિચાર કરો કેટલી હરીફાઈ છે. તો બધાય સફળ નથી થતા. એનું મુખ્ય કારણ શું છે? એમનામાં એક ખામી છે. ખામી કઈ છે? સારું એ સમયનું આયોજન નથી કરતા. બધાયનો ધ્યેય કંઈક અલગ અલગ હોય છે. ધ્યેય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે છે, પણ નિષ્ફળ જાય છે. એ નિષ્ફળ જવાનું કારણ મુખ્યત્વે એક ખામી એનામાં છે, એ સમયનું આયોજન. અંગ્રેજીની અંદર એક કહેવત છે, ટાઈમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. પૈસા કરતા પણ વધારે કિંમતી છે તમારો સમય. આપણે સમયનું મૂલ્ય નથી સાચવતા. સામાન્ય રીતના ગઈ તારીખ 3 ઓગસ્ટ શનિવાર 2024 નો દિવસ, આમાંથી કોઈ પણ વિદ્યાર્થી મને એમ કહેશે કે હું સાહેબ કાલનો દિવસ છે ને હું પાછો લાવીશ, હું કાલની 1 મિનિટ 1 સેકન્ડ હું પાછી લેતા હું અત્યારે, તમે કયો એમ. તમારી પાસે અબજો રૂપિયા હશે કે ગમે એટલું કિલો સોનું હશે, છતાં એ સમય પાછો નહીં આવે. જે જતો રહ્યો એ બીજી વખત સમય આવવાનો નથી. તો આપણે થોડી કિંમત સમજીએ. સમયની કિંમત કેટલી છે? તો 1 વર્ષની કિંમત જો સમજી હોય ને, તો એ તમે વિદ્યાર્થીને પૂછો જે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં ફેલ થયો હોય,
અને બીજી વખત એને પરીક્ષા 1 વર્ષ બાદ દીધી હોય, એને 1 વર્ષની કિંમત પૂછો કે 1 વર્ષની કિંમત શું થાય? તમે 1 મહિનાની કિંમત, જો આપણે આમથી આટા ફેરા મારીને 1 મહિનો એમનેમ કાઢી નાખી, વેકેશનની અંદર 1.5-2 મહિના કાઢી જ નાખવી છે. તમે એ વ્યક્તિને 1 મહિનાની કિંમત પૂછો, જે યુવતી લગ્ન બાદ અધૂરા મહિને જે બાળકનો જન્મ થયો છે અને કુપોષણનો એનો બાળક શિકાર બન્યો છે, એ તમે સ્ત્રીને પૂછો કે 1 મહિનોની કિંમત હું. તમે 1 વીકની, અઠવાડિયું, એ વ્યક્તિને કિંમત પૂછો કે જે સમાચાર ક્ષેત્રની અંદર જે સાપ્તાહિક, જે અઠવાડિયે સામયિક કંઈક લેખન કાર્ય કરે છે, અને અઠવાડિયાની કિંમત એ વ્યક્તિને પૂછો ને તો ખબર પડે કે અઠવાડિયે કેટલું મારે વિચાર કરવો પડે ને મનન કરવું પડે. તમે 1 દિવસની, 1 કલાકની કિંમત એને પૂછો કે જે મિત્રની રાહ જોવે છે 1-2 કલાકથી, અને એને એમ થઈ જાય છે કે આવે એટલે હું આને વધાવી લઉં, અને શબ્દો 2-3 કહી દઉં, બીજી વખત આટલું મોડું ન કરે. તમે 1 મિનિટની કિંમત એ વ્યક્તિને પૂછો જે 1 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી ગઈ છે, અથવા તો ટ્રેન કે બસ ચૂકી ગયો સમય. તમે 1 સેકન્ડની કિંમત એ વ્યક્તિને પૂછો જે રમતવીર છે, જે 1 સેકન્ડ માટે પહેલો નંબર આવવાનો હતો ને એની જગ્યાએ બીજો નંબર આવ્યો છે, જે 1 સેકન્ડ માટે એક્સિડન્ટથી બચી ગયો છે. એ વ્યક્તિને 1 સેકન્ડની કિંમત પૂછો ને તો ખબર પડે કે 1 સેકન્ડની કિંમત એ શું છે. એમ વર્ષ, મહિનો, અઠવાડિયું, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ, એની કંઈક કિંમત હોય છે. એ કિંમત આપણે ચૂકવવાની હોય છે, સમજવાની હોય છે. બધા વ્યક્તિઓ પરીક્ષાની તૈયારી કરે છે. હું 6 મહિને વાર્ષિક પરીક્ષા આવે એ પરીક્ષાની વાત કરું છું? નહીં, જીવનની દરેક પરીક્ષાની હું વાત કરું છું. અહીંયા સ્લાઇડ મેં તમને આપી છે, વિદ્યાર્થીઓ લખે છે એટલું નહીં, આપણે જન્મતા વેદથી પરીક્ષા શરૂ થઈ જાય છે કે ક્યારે આપણે હાલતા થઈશું, દોડતા થઈશું, સાયકલ ક્યારે આવડશે, અરે પેન્સિલથી બોલપેન આપણે હાથમાં ક્યારે આવશે, આપણને સાયકલ ગાડી ક્યારે મળશે, સ્કૂટી ક્યારે મળશે, આપણા લગ્ન ક્યારે થાય છે. બધી પરીક્ષાઓ આપણને હોય ને છેલ્લે લગ્ન થઈ ગયા બાદ તે પરીક્ષા મોટી હોય. પેલા તો 1 પપ્પા હતા, હવે 2 પપ્પા, 2 મમ્મી, 2 મામા. તમારા મમ્મી પપ્પાને પૂછી જોજો કે મામાજી કોને કહેવાય ને મામા કોને કહેવાય, તો તમને એ સંબંધ કહેશે કે 2 મામા થયા. મને નહોતી ખબર પડતી, લગ્ન થઈ ગયા ને પછી ખબર પડી ગઈ કે હા બીજા મામા હોય ખરી, અને એને મામાજી કહેવાય. એટલે છે ને બધી જવાબદારી એક પરીક્ષા જ છે. પહેલી પરીક્ષા, કોઈ વ્યક્તિ પોલીસની અંદર એને તૈયારી કરી છે, 2-3 વર્ષ સુધી તૈયારી કરી છે, અને પહેલી એને પ્રિલિમ્સ પરીક્ષા દોડની હોય છે, અને ખાલી 25 મિનિટની અંદર રનિંગ પૂરું કરવાનું હોય 5 કિલોમીટર, અને 25 મિનિટ ને 1 સેકન્ડ એ વધારે 1 સેકન્ડ વધારે કરે છે ને એમાં ડિસ્કોલિફાઈડ થઈ જાય છે. અને એને જે મુખ્ય પરીક્ષા, લેખિત પરીક્ષા હોય છે એમાં એને એન્ટર નથી થવા દેતું. એ વિદ્યાર્થીને પૂછો કે 1 સેકન્ડ કેટલી મહત્વની હતી એના માટે. જો વધારે પ્રેક્ટિસ કરી હોત તો, વધારે હવે રનિંગ કર્યું હોત તો, વધારે જાગ્યો હોત તો, વધારે એને કાંઈક એવું એનર્જી વાળું જે તે પ્રકારે ખોરાક લીધો હોત તો એને 25 મિનિટમાં 24 મિનિટે થઈ જાત. પરીક્ષામાં પાસ થઈ ગયો દોડમાં, પણ જ્યારે મેરિટ લેખિતનું આવ્યું અને 100 માર્કમાંથી 58 મેરિટ અટક્યું અને એને માર્ક હતા ખાલી 57.75 અને 0.25 થી એ રહી ગયો, 0.25 પોઈન્ટથી રહી ગયો. એ વિદ્યાર્થીને પૂછો, એને વધારે થોડીક 10-12 કલાક પ્રશ્ન થોડાક વધારે કરી નાખ્યા હોત ને પાકા, તો અત્યારે પોલીસ હોત. એને સમયની કિંમત પૂછો તમે. બીજું, નીટની પરીક્ષા, જે બધાનું સપનું હોય છે ડોક્ટર્સ બનવાનું, જે બી ગ્રુપ લઈને આગળ વધે છે, નીટની પરિણામ આવે તો સરકારી કોલેજોની અંદર એડમિશન મળે છે. તો 470 મેરિટ અટક્યું અને એને 469 માર્ક આવ્યા ને, એ વિદ્યાર્થીને તમે પૂછો કે ઓલો 1 માર્કની જગ્યાએ મેં પ્રમેય, વધારે દાખલા, વધારે કલાકો,
મેં જો વધારે પાકી કર્યું હોત ને, અથવા 20-30 કલાકની મહેનત વધારે કરી હોત ને, તો અત્યારે મને યાદ રાખજો 15 થી 20 લાખ બચી જાત પૈસા. અને એક માર્કના લીધે 15 થી 20 લાખ દેવા પડે છે ફીમાં. તો એ વિદ્યાર્થીને પૂછો, નીટના વિદ્યાર્થીને, કે કેટલું સમયનું મહત્વ છે. રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ત્યાંની માનસિકતા જ કંઈક અલગ છે પરીક્ષા બાબતે. એ વિદ્યાર્થીઓ પહેલેથી નક્કી જ કરી નાખે છે. જો ત્યાં તો પોપ્યુલેશન સૌથી વધારે, વસ્તી વધારો, બેરોજગારીના પ્રશ્નો તમને વધારે ત્યાં જોવા મળે. તો એ જ્યાં કોલેજની અંદર એન્ટર થાય ને, એટલે નક્કી જ કરી નાખે કે હવે આ કોલેજ પૂરી થાય એટલે મારે દિલ્હી વહી જવું છે, આની પરીક્ષાની તૈયારી કરે. અને 2 થી 3 વર્ષ, અને પાછી ફિક્સ સમય લઈને જાય કે 2 વર્ષની અંદર 3 તોડ મહેનત કરવાની છે. 24 કલાકમાંથી 15-15, 18-18 કલાક લાઇબ્રેરીમાં બેસે. ખાવા માટે પાર્લેજી બિસ્કિટનું પેકેટ બપોર ખાઈ લે અને 2 ગ્લાસ પાણી પી લે. રાત્રે વધુ ઘટું ખાવાનું હોય એવું ખાય અને એ પરીક્ષાની તૈયારી કરે. નહીં ફેસિલિટી, કાંઈ પણ પ્રકારની ફેસિલિટી નહીં, છતાં એ વિદ્યાર્થીઓ તૈયારી કરે અને આગળ વધે. અને તમે જોયું હશે ત્યાંના તમે ચિત્રો, લાઇબ્રેરીમાં કેટલી ગળદી હોય. અને તમતાર હું તો આ બોટાદનું સ્થાનમાં, અહીંયા લાઇબ્રેરીમાં ગળદી જોજો, ગુજરાતમાં લાઇબ્રેરીમાં ગળદી જોજો, નહીં એટલી બધી જોવા મળે. અરે ત્યાં તો રેલવે સ્ટેશન, તે જે તે કાંઈક જાહેર સ્થળ હોય ને, તો ત્યાં પણ આ વિદ્યાર્થીઓ તૈયારી વ્યવસ્થિત રીતના કરે છે. અને નાયા વગર 2-3 દિવસ તૈયારીઓ કરે છે. કાંઈક બીજા સેન્ટરની અંદર જગ્યા હોય તો કોઈ સગાવાલા તો એનો હોય નહીં, છતાં આ વિદ્યાર્થીઓ છેલ્લી ઘડી સુધી સમયનો ઉપયોગ કરીને આગળ વધે છે. અને તમને અત્યારે એનું પરિણામ તમને દેખાડું. આ હવામાં ગોળા નથી કે વાતાવરણ ઠંડુ છે, વરસાદી માહોલ છે એટલે આ બધું ઉપર ગોળા નહીં. તમે કોઈ પણ બેંક કેન્દ્રીય જોજો, સેન્ટ્રલની અંદર હિન્દી ભાષિત હશે, ગુજરાતીઓનું પ્રમાણ ઓછું હશે. યુપીએસસી, જીપીએસસીની પરીક્ષાની અંદર બહારનો વિદ્યાર્થી પાસ થશે. શાના માટે? સમયનો ઉપયોગ કરતા એમને આવડે છે. જ્યારે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓમાં થોડુંક એ ઘટે છે, સમયનું મેનેજમેન્ટ. એટલે તો આપણે આનું આયોજન કરેલું છે. તમારે 2 વર્ષ સુધી સખત મહેનત કરવી છે કે પછી 20 વર્ષ સુધી દરરોજની 15 થી 18 કલાક કામ કરવું છે? જો યાદ રાખજો, 15 થી 18 કલાક કામ કરશો તો પગાર તો 15-17 હજાર જ મળશે. અને આ 2 વર્ષની તનતોડ મહેનત તમને 1.5 લાખ 2 લાખ સુધી પહોંચાડી શકશે. આવા ઉદાહરણો તમને ઘણા બધા દેખાય છે. હું તો આ ઓછા આંકડા બોલ્યો. તો એ તમારે વિચાર કરવાનો છે. તમારે હું ફેમિલી સાથે ટાઈમ આપવો છે, તમારે એને ફરવા લઈ જવા છે, તમારે વિદેશ ફરવા જવું છે, તો એ માટે તમારે અત્યારે સમયનો ઉપયોગ કરવો જ પડશે. અત્યારે ટાઈમ વેસ્ટ કર્યો એટલે ભવિષ્યમાં તમારે એ જે તે પ્રકારની મહેનત, અને એમાં મહેનતાણું ઓછું મળશે અને મહેનત તનતોડ કરાવશે લોકો. કારણ કે લોકો તો તમારી પાસે મહેનત કરાવવા તૈયાર જ છે, પણ પગાર ઓછો આપશે. તો મહત્વનું આ પણ છે. બીજો એક પ્રશ્ન, તો સમયને હવે કેવી રીતે બચાવશો? અત્યાર સુધી તો આપણે વેલ્યુ જોઈ, ટાઈમ વેલ્યુ, સમયની કેટલી કિંમત હોય છે. હવે આપણે આગળ વધવી કે હવે આને બચાવવા માટે એવા કોઈ ઉદાહરણો આપણી પાસે છે? તો આ જે સ્થાન ઉપર તમે બેઠા છો એ સ્થાનનું નામ છે પ્રમુખ પાર્ક સંસ્કારધામ. જે તમને ખબર છે કે ભાવનગર રોડ ઉપર આવેલું છે. આવા સંસ્કારધામો ઘણા બધા છે અને BAPS સંસ્થા સંચાલિત છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની જેને સ્થાપના કરી સ્વામિનારાયણ ભગવાન, એમનામાંથી આપણે કંઈક શીખવું પડે. કારણ કે આ સ્થાનમાં તમે આવ્યા છો તો આ સ્થાનનું કંઈક મહત્વ, ભગવાનનું મહત્વ તમને ખબર હોવી પડે. તો એના આધારે આપણે શીખવી. તો સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો. પછી તો તમને ખબર છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આખા ભારતમાં ભ્રમણ કર્યું. એમને કેટલાય કિલોમીટરની અંતર યાત્રા કરી અને નીલકંઠ વર્ણી નામ આપ્યું. પછી રામાનંદ સ્વામી એમને દીક્ષા આપીને જે સહજાનંદ નામ આપ્યું. આ બધું તો આપણને ખબર હશે, નહીં ખબર હોય, પણ એ સમય બાબતે કેટલા ચુસ્તતા ધરાવતા હતા. તો એમને 49 વર્ષ જીવાય ત્યાં સુધી એ ગમે ત્યારે ફ્રી પડે ત્યારે કોઈ પુરાણી હોય ને એને પુરાણીને બોલાવે, પુસ્તક મગાવે અને વચનામૃતને શિક્ષાપત્ર તેમને લખ્યા જ છે, પણ એ સિવાય ગમે ત્યારે બેસે ત્યારે એ લાવે અને વંચાવે અને બધાને સંભળાવે.
અને એના દ્વારા એમને સંપ્રદાય જો આટલો બધો આગળ વધેલો છે. બીજું, એમને પછી ગુણાતીતાનંદ સ્વામી જે BAPS સંસ્થાની અંદર જ્ઞાન છે અક્ષર અને પુરુષોત્તમનું, તો એ અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર એટલે આ ગુણાતીતાનંદ સ્વામી. તો આ ગુણાતીતાનંદ સ્વામીમાંથી કઈ શીખવા જેવું છે? હા, સમય બાબતે શીખવા જેવું છે. કયું છે? તો આમને જુનાગઢ મંદિરની અંદર આમ પુરાણીઓનો છે ને અખાડો જમાયો હતો. શું કરતા હતા? 8 પુરાણી રાખે. પુરાણી એટલે કે જે કથા વાંચન કરતા હોય, એક પુરાણીને 3 કલાક વાંચન કરવાનું. 8 તેરી 24 કલાક માટે એમને કન્ટિન્યુ આ કથા વાર્તા શરૂ જ રાખી. સમયનું પાલન. અને આપણે 1 કલાક વધારે મહેનત કરવાની હોય, આજ નહીં થાય. હું તમને એ કહીશ, આજ નહીં થાય ને એનું કારણ શું છે આગળ આપણે જોશું. તો ગુણાતીતાનંદ સ્વામીમાંથી નહીં, આપણે શીખવા જેવું તો ઘણું બધું છે. પછી આવે છે ભગતજી મહારાજ. ધોરણ 9 ની અંદર હું જ્યારે ભણતો હતો ત્યારે મને પ્રશ્ન એક પહેલેથી રહેતો હતો, અને મેં યુટ્યુબની અંદર ઘણું બધું સર્ચ કર્યું. એના હાટું મેં થઈને પ્રવચનો બહુ ઘણા સાંભળ્યા. દરરોજના 5-5, 7-7 કલાક પ્રવચન હું સાંભળતો હતો, સાઈડમાં કામ શરૂ રાખીને. હું કઈ શોધ કરતો હતો કે એવા કોઈ વ્યક્તિઓ ખરા, એવું કોઈ મહેનત કરવા વાળું વ્યક્તિ ખરું કે 24 કલાક સુધી સતત કામ કરે તો એને કંઈ ન થાય. અને મને જોવા મળ્યા ભગતજી મહારાજ, અને બીજા મને જોવા મળ્યા જે તમને લક્ષ્મણની પત્ની ઉર્મિલા પણ જે 14 વર્ષનો વનવાસ રામ ભગવાને કર્યો ત્યારે એ 14 વર્ષ સુધી હુતા નથી. લક્ષ્મણ નથી હુતા, 24 કલાક સેવા રામની કરેલી. અને સામે પત્ની એની કેવી પતિવ્રતા કહેવાય કે 24 કલાક એટલે એ તે જાગી એમને, રાત્રે પણ એ સૂતી નહોતી. અને આ ભગતજી મહારાજ ને અક્ષર પુરુષોત્તમનું આ જ્ઞાન લેવું હતું ગુણાતીતાનંદ સ્વામી પાસે, તો કન્ટિન્યુ 3 વર્ષ સુધી લખ્યું છે શાસ્ત્રની અંદર. અને એટલા બધા વર્ષો નથી કરતો હું વાત, ઈસવીસન પૂર્વે 542 એ વાત નથી થતી. ભગતજી મહારાજે 24 કલાકમાંથી 23 કલાક સેવા કરી, કામ કર્યું. 1 કલાક સુવે તો હવે કહું તમને, 1 કલાક સુવામાં પણ સુવા ન જાય. જ્યાં કથા વાર્તા થતી હોય ત્યાં એ કથા વાર્તા સાંભળવા જાય તો 24 કલાક સુધી સેવા કરતા હતા અને કામ કરતા હતા. સમયનો જો ઉપયોગ ભગતજી મહારાજ પાસે શીખવા જેવો ઘણો. અને 3 વર્ષની અંદર એમને છે ને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જે ગુણાતીતાનંદ સ્વામી આપ્યું એ સિદ્ધ કરી નાખ્યું. એને પછી BAPS સંસ્થાની સ્થાપના, બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, જે નવું મંદિર તરીકે તમે ઓળખો છો. તો સંસ્થાના સ્થાપક વિદ્વાન અને શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ. તો આ કેવા આમ કહેવાય ને કે આમ સ્પષ્ટ વક્તા તો હતા જ તે, સાથે સાથે સમયના આયોજન કેવા કે આમને પધરામણીમાં એક વખત સાળંગપુરથી ગઢડા જવાનું હતું. રાત્રે 2 વાગે નીકળવાનું હતું. 2 વાગવામાં 2 મિનિટની વાર હતી ત્યારે તૈયાર થઈને બધા સંતોને કીધું કે હાલો આપણે ગઢડા જવાનું છે. એટલે 2 મિનિટ અગાઉ પહોંચી ગયા. અને એ પણ તમને વાત કરું કે જ્યાં સુધી શાસ્ત્રીજી મહારાજ જીવા ત્યાં સુધી એમને એક પણ વખત એ ટ્રેન ચૂક્યા નથી. અને એક પણ સમય 1 મિનિટ પણ લેટ કોઈ દે કઈ વસ્તુ નથી થયા. તો સમયનું આયોજન આપણને શાસ્ત્રીજી મહારાજમાંથી શીખવા મળે છે. પછી અલમસ્ત જોગી એટલે કે યોગીજી મહારાજ લાગે આપણને ભલા, આમ જો ચહેરો જોને જ લાગે, પણ આ જાણતા હતા બહુ, આમની પાસે શીખવા જેવું ઘણું. અને આમાંથી જો તમને એમ થાય કે આ તો સ્વામિનારાયણ ભગવાનનું શરૂ કર્યું ને એમનું નહીં, આમનામાંથી શીખવા જેવું કયું છે કે આ જ્યારે મંગળા આરતીમાં જતા હતા, જ્યારે પધરામણી કરવા જાય, રસ્તે ચાલતા જાય ત્યારે મુખપાઠ પાકા કરે, કીર્તનો પાકા કરે અને યુવકોને માર્ગદર્શન આપતા હતા. એટલે ચાલતા ચાલતા કાર્ય થઈ શકે. અને આમનામાં શીખવા જેવું છે. શિક્ષાપત્રી, સરદાર વલ્લભભાઈ પટેલે શિક્ષાપત્રી બાબતે એક વાક્ય કીધું કે જો ભારતનો નાગરિક શિક્ષાપત્રી પ્રમાણે વર્તે ને તો એક પણ પ્રકારનો ગુનો કે જેલની જરૂર પડે જ નહીં, પોલીસની જરૂર જ ન પડે. તો એ જેને લખી સ્વામિનારાયણ ભગવાન એની અંદર એક વાક્ય લખ્યું છે અને આપણે સમજવા જેવું છે કે 1 પણ સેકન્ડ વ્યર્થ થવા દેવી નહીં, બગાડવી નહીં 1 પણ સેકન્ડ. એટલે એક પળ આપણા માટે કિંમતી છે. અને છેલ્લે ફાઇનલ
પ્રમુખ સ્વામી મહારાજ, જે તમને ખબર છે કે સાળંગપુરની અંદર એમનું સ્મૃતિ સ્થાન આવેલું છે, મંદિરે તે કરેલું છે. આ તો સર્વોચ્ચ ઉદાહરણ છે. અને એમ જ કહે છે કે ભણવું એક ભક્તિ જ છે. શું કે ભણવું એક ભક્તિ છે. એટલે એમ નથી કહેતા કે મંદિરે તેમ આવો 2-2 3-3 કલાક અને બસ મંજીરાને ધોઈને કીર્તનો વગર. નહીં, તમે સારું ભણો છો તો એ પણ શું છે, એક પ્રકારની ભક્તિ જ ગણી શકાય. હવે આમનામાંથી આપણે શું શીખવાનું કે જ્યારે એ ઉઠતા હતા, ગમે હો ને 93 વર્ષ સુધી હું બોલ્યો, 93 વર્ષની ઉંમર સુધી, પછી જે છેલ્લા 3 વર્ષ છે ને તેમાં તો હાવ તે એ સક્ષમ એટલા બધા નહોતા શરીર બાબતે. એટલે 3 વર્ષ આપણે સાળંગપુર રહ્યા, 2014-13 થી તે 16 સુધી. તો 93 વર્ષ સુધીનું હું તમને કહું, જ્યારે પણ એ ઉઠતા હતા ત્યારે દાંતણ હોય ને ત્યારે સાઈડમાં પત્રોનું વાંચન કરાવે. બીજું જ્યારે તમે નાસ્તો સવારમાં કયો, બપોરનું ભોજન કયો, તો ત્યારે કીર્તનો, કથા વાર્તા બધું સાંભળે. 7 લાખ તો પત્રો અમને લખ્યા, 2.5 લાખ જેટલી પધરામણી કરી. અને યાદ રાખજો, પધરામણીમાં કિલોમીટર કેટલા હોય, 30-30 કિલોમીટર દૂર જવાનું, પાછું એક ઘર લેવાનું, એવી રીતના તો 2.5 લાખ પધરામણી કરી. પ્રમુખ સ્વામી મહારાજ બાબતે આપણે કેવું હોય ને, તો જે 7 જિંદગીઓ, 5 થી 7 જિંદગીઓ ભેગી કરી ને વ્યક્તિઓની, એમને આખી એક જિંદગીમાં અમને પૂરું કર્યું. એટલું કામ એમને એક જિંદગીમાં કર્યું, 96 વર્ષની ઉંમર સુધી. 1100 મંદિર બાંધ્યા. હવે 1100 મંદિર બાંધવા એટલે તમને ખબર છે કે તમારું ઘર બન્યું હશે ને, પપ્પાને પૂછી દેજો કેટલા વર્ષ થયા ને કેટલો સમય ભોગ લાગે. હવે મંદિર બનાવવાનું, મીટિંગ થાય, પછી એમાં આયોજન થાય, નિર્ણયો લેવાના, એમાં સમય ફાળવવાનો. 1000 કરતાં વધારે સંતો આપણને ભેટમાં આપ્યા, તો એ સંતો માટે સમય તો કાઢવો ને. હવે ઓલા એમ કે ગમને તો કંઈ કહેતા જ નથી, તો એમ ન હાલે. અને બીજું કે આહનિક, દરરોજ તમે જાગો છો તો જે તે ખાવ છો, પીવો છો, તો બધી પ્રવૃત્તિ આહનિક તો કરવું પડે ને, તો એ પણ એ શરૂ રાખતા હતા. તો આમાંથી આપણને શીખવા જેવું છે. અને છેલ્લે મહંત સ્વામી મહારાજ, અત્યારે હાલની સ્થિતિએ પણ મહંત સ્વામી મહારાજ 90 વર્ષની ઉંમર થઈ, વહેલા 3:30-4 વાગ્યે જાગે છે હાલની સ્થિતિએ, અને રાત્રે 11-12 વાગ્યે સૂવે છે. અને આખો દી એમનું દિનચર્યા રહીને વ્યસ્ત જ હોય છે. તો આપણને અત્યારે પ્રગટ મહંત સ્વામી મહારાજમાંથી પણ શીખવા મળે છે. હવે આ બધા વ્યક્તિઓમાંથી, મહાપુરુષોમાંથી આપણને શીખવા તો મળે છે, પણ હવે આપણે એક બુકનો અભ્યાસ કરવાનો છે. એ બુકની અંદર સમય બાબતે શું કીધું છે? તો એક બુકની અંદર માણસ 60 થી 70 વર્ષનું જીવન જીવે છે, એની અંદર 26 વર્ષ એ ઊંઘે જ છે. એને એ નથી ખબર કે હું જાગું છું કે હું ને જીવતો છું કે મરેલો છું. જોઈજો, એક વખત ઊંઘમાં જાજો. અત્યારે કોઈ ન જાતા, બપોર હોવો ને એટલે જોઈજો કે કાંઈ ખબર જ નહીં પડે. પછી તમને 3 વાગે જાગશો ને પછી ખબર પડશે, એટલે હું ક્યાં હતો. પછી તમને કહે છે કે હું ઊંઘમાં હતો, પણ કાંઈ કર્યું નહીં હોય. તો 26 વર્ષ તો ઊંઘમાં કાઢે છે. બીજું કે 16 વર્ષ એ કામ ધંધો વ્યવસાય કરે છે. પછી 8 વર્ષ તો નકરો ખાય જ છે. અને આમાંથી અહીં દક્ષ બેઠો, મોહિત, નીલકંઠ, આ બધા તો દિવસની 1-1, 1.5 કલાક ખાવા પાછળ કાઢે છે. એટલે એ જ્યારે ખાવા બેઠે ને બહેન, ત્યારે 30-35 મિનિટનો સમય કાઢીને કરે. એને સ્કૂલમાં જવાનું હવે મોડું થાય તોય એને નાસ્તો તો 1/2 કલાકનો જોવે જ તે. એમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો, કારણ કે ખાવાનો પરમ ધર્મ એમને માની લીધેલો છે. તો એવા વ્યક્તિઓ તો 8ની જગ્યાએ કેટલી આવી જાય, 10-12 વર્ષ વહી જાય. પણ સામાન્ય રીતના 8 કલાક તો આપણે નકરું ખાવી જ છીએ. બધો 70 વર્ષનો સરવાળો કરવી ને ત્યારે 4 વર્ષ સુધી માંદા રહેવી છીએ, કાંઈ ખબર જ નથી પડતી. મને માથું દુખે, પેટમાં દુખે, તાવ આવે, આવું નહીં થાય, શરદી થઈ ગઈ, તો આમથી આમ શેડા કાઢતો હોઈએ. આમાં કેટલા વર્ષ કાઢે છે? 4 વર્ષ એમાં કાઢે છે. બીજું આપણું ફેવરેટ એક્શન, આમ તો બધાને ફેવરેટ એક્શન છે. છોકરીનું એક્શન અહીંથી આ લટ કાંઈ કાઢે છે, આમ ઊંચી કરે, આમ આપણને એમ થાય કે હા, એટલે હું સાઈડમાં આપણને એમ થાય અહીંથી વધારે વાળ ઉગતા હોય. અને છોકરાઓ એ તો આમ આ મને જ નથી આવડતું, પણ આમ ફૂંક મારે. એ મારે ફૂંક ન મરાય, નકર તો મને જ નથી આવડતું, કારણ કે વાળની મારે આમ વધારે એવી ટેવ નથી રાખવાની. પહેલે જ તેમ મને જોયો હશે, કારણ કે મારા મમ્મીએ મને પહેલેથી જ કીધેલું છે અમને બેન ભાઈને, કે તમે વાળ કપાવવા જાઓ ને એટલે એક જ શબ્દ બોલવાનો, મિલિટરી કટ. જેને વાટકા તમે કહો ને કે સાલ્યા કટ કહેવાય.
એટલે અમે ધોરણ 5માં 6થી અમારામાં તેને ગુણ હતો. એટલે અમે બે ભાઈને એમ તેમ જોવો ને તો તમને એ જોવા મળશે નહીં. એ બે કારણ કે પહેલે જ સિદ્ધાંત લાગુ કરી નાખ્યો. કયો? કે વાળ તો આવના નથી, એટલે એમાં એક્શન ન આવના. આપણે આમાંથી 2 થી 3 કલાક તો આપણે વાળ ઓળવી સીવી, અને છોકરીઓને તો આ 2-3 કલાક ન કહેવાય, એ તો 4-5 કલાકનો 4-5 વર્ષ હો, કલાક નહીં 4-5 વર્ષ. અને પછી દેહની ક્રિયાઓ જે આપણે સંડાસ ને બાથરૂમ, જેને કબજિયાત હોય એના 2-3 વર્ષ ન થાય, એને 5 વર્ષ થાય કે 4 વર્ષ થાય આખી જિંદગીનો. અને જેને કબજિયાત ન રહેતો હોય તો એને સમય એટલો બધો નથી થતો, એને 2-3 વર્ષ તોય થઈ જશે ને. બાથરૂમમાં અમુક તો બાથરૂમ જ હોય. બાથરૂમ સિંગર તેમ શબ્દ નામ સાંભળ્યો છે. બાથરૂમ ડાન્સર, બાથરૂમ સિંગર, શું છે આ બધા? અડધી કલાક સુધી એ બાથરૂમની અંદર ગીત ગાતો હોય, એ મેરે પ્યારે. એટલે 15 ઓગસ્ટ આવવાની બાકી છે, હજી 15 ઓગસ્ટ આવવાની વાર છે. આજ જાન, એટલે તું પણ બહાર નીકળ તો ટાઈમે જવાય છે સ્કૂલમાં. ઘણા બધા તો રંગમાં અગાઉથી જ કરે કે સરિયા તેરા એ રંગ ગમે હોય, જે તને જે કપડાં આપ્યા છે ને એ શાંતિથી જે કલરનો પહેરલે. કેસરિયા કરવામાં સ્કૂલવાળા આચાર્યો અને શિક્ષકો તારો કેસરિયો રંગ કરી નાખશે મારી. એટલે આ જે પ્રવૃત્તિ રહી ને એ આપણી ટાઈમ પાસની પ્રવૃત્તિ છે. આમાંથી આપણે 2 થી 3 આમાં જો ઘણા બધા લખે છે, એટલે આપણે સાંભળવાનું નથી, અમુક વસ્તુ લખવાની છે જેથી તમને યાદ રહે. નકર તો કેવું થાય, આયા રામ ગયા રામ. આ શબ્દ મારો ફેવરેટ છે. આવ્યા તે ઘરે જાશોય તે 1% સુધારો થશે નહીં. તો આ શું હતું? એક પ્રકારની બુકની અંદર સર્વે હતો કે આમાંથી 26 વર્ષ સુધી ઊંઘવી સીવી, 16 વર્ષ સુધી કામ કરવી સીવી, 8 વર્ષ સુધી નકરું ખાત કરવી સીવી, અને 4 વર્ષ માંદા રહેવી સીવી, 2-3 વર્ષ નકરા વાળ તોળવી સીવી, 2-3 વર્ષ સંડાસ બાથરૂમમાં તે ટાઈમ કાઢવી સીવી, અને બસ આ બધા સમય આપણા 70 વર્ષમાં જિંદગી વહી જાય છે. આ બુકની અંદર સર્વે જોવા મળે છે. નેક્સ્ટ, સાચી સલાહ જોતવીશ તમારે કોને જોતી? ઊંચી આંગળી કરો. તો સમય બાબતની સાચી સલાહ જેને જોતી ઊંચી આંગળી કરો. ચાલો તો 100% હું તમને સલાહ આપું. કઈ સલાહ? તો 100% જ છે સલાહ. હું કહેવા માંગે છે 100%? અહીં જવાબ જ હતો. 100% એટલે શું? તમે રમો છો, હોય 100% રમો. કોક એમ કે ને ઓલું પાકું થયું, એ અત્યારે ભણવાનું ન લાવ્યું, ઓલું તાર લેશન કરવાનું બાકી છે, એ અત્યારે નો કરી. હોય 100% તમ તારે ભણો, રમો, ભણવાનું કામ કરવાનું નહીં. બીજું આગળ વધો તમે. 100% શું કરવાનું? ભણવાનું, એટલે વાંચન કરવાનું. કરો છો નહીં તો પછી સમયનું આયોજન કઈ રીતના થશે? કોઈ પણ કાળે સમયનું આયોજન નહીં જ થાય, કારણ કે તમે 100% કામ આમાં આપતા નથી. તો ત્રીજું, હવે 100% ખાવામાં ધ્યાન રાખો. આ તો ખાતોય જાય, હારે પિક્ચર જોવે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે, પછી પોગોય જોવે, પછી ગોગા જેવો થાય. હે બીજું કઈ થાય નહીં પોગામાં. નામય સારું આપ્યું છો, મિસ્ટર બીન. એટલે મિસ્ટર બીન જેવા જ થાવી, કારણ કે બહુ મિસ્ટર બીન જોઈને પોગો જોઈને તો એવા જ થાવી. એક બાળક હતો ને, એ નકરો છે ને ઓલો જે અંદર આવે છે ને છોટા ભીમની અંદર, કયો ઓલો શરીર જાડું હોય એનું નામ શું નામ? કાલિયા. કેવા નામ યાદ છે. બસ આ કાલિયા રહ્યો ને, નકરો કાલિયા જ જોતો હતો. તો પછી ટેવ કેવી પડી ગઈ બે દિવસ પછી કે નકરું ખા જ કરે કાલિયા ઘોડે. એને મમ્મીએ વિચાર પડી ગયા કે એલા તું કેમ આવો થઈ ગયો? તું તો પેલા પતળો હતો. એક મેં છે ને કાલિયા જોવાનું શરૂ કર્યો. એ કાલિયો હું, એ ઓલો હવે છે ને એને હું કઈ સિરિયલ છે એ જો છોટા ભીમ, મને નથી યાદ પણ એમને યાદ છે. છોટા ભીમની અંદર જે કાલિયા આવે છે ને, એ કાલિયા જેવો હું જોઉં છું ને એટલે મને ખાવાની મને પ્રેરણા મળે જ નથી, મને શીખવા મળે છે કે હું ખાવી રીતના. તો આ આપણે કરવાનું નથી. 100% ખાવ, વાત સાચી, પણ 100% પછી ભણવામાં પણ ધ્યાન આપો. તો આ એક ધ્યાન રાખવાનું છે. હવે આગળનો પ્રશ્ન, અને આમાંથી આપણા સમયને કોણ ખાય છે?
પ્રશ્ન આપણને એ થાય કે તો ભાઈ સમય જાય છે ક્યાં? હું તો એમના મોટો થાવ જ છું, મારું ધોરણ વધતું જ જાય છે, તો મારો સમય કોણ લઈ જાય છે? તો એ 3 લઈ જતા પહેલા હું તમને એમ કહું કે તમે નાના નાના કામ નક્કી કરો ને સ્લોટની અંદર, તો તમારું કાર્ય થઈ જાય. ડોક્ટર સ્વામી, સદગુરુ સંત, તો એમના સાથી મિત્રો જ્યારે ભણતા હતા ડોક્ટરનું, ત્યારે એમના મિત્રો હતા ને, એ હમણાં કીધું ને આપણે સંડાસ બાથરૂમમાં ટાઈમ કાઢે, તો એ વિદ્યાર્થીઓ કેવું કરતા હતા, સંડાસમાં જાય અને સાથે હે ને દાઢી પણ કરતા જાય ને સંડાસ, એ બધું કામ હરિયક હારે કરે, એટલો સમયનો ઉપયોગ. બીજું, જ્યારે એ બ્રશ કરે 5-10 મિનિટ, ત્યારે નાના નાના કાર્ડ્સની અંદર મનન કરે કોઈ પણ મુદ્દાનું, અને એ રીતના અત્યારે ડોક્ટર છે બધાય અને કરોડો રૂપિયા કમાય છે. તો જો એમાંથી શીખવા જેવા નાના નાના સમયના સ્લોટ. તો હવે આપણો ખાય છે કોણ સમય? તો યાદ રાખજો 3 બાબતો ખાય છે તમારો સમય. કેટલી બાબતો? 3. તો 3 બાબતો જાણવી છે. પહેલી બાબત, આપણો પ્રિય વસ્તુ મોબાઈલ. વાહ, હું વસ્તુ બનાવી છે ભગવાને, નહીં માણસે. ભગવાને માણસને બનાવ્યો. ફોન કોને બનાવ્યો? માણસે. પણ કેવો સરસ મજાનો બનાવ્યો કે ગમે એટલી કલાક નો ફોન જોવી, મજા આવે તે. ગમે એટલા પિક્ચરો, ગમે એટલી સિરીઝો, ગમે એટલા એપિસોડ પૂરા કરતા જ જાઓ, તમને કંટાળો જ ન આવે. કલાકો વીતી જ જાય, ખબર જ ન પડે. સર્વે થયો 2 વર્ષ પહેલા કે ભારતનો કોઈ પણ વ્યક્તિ ફોન પાછળ કેટલો સમય પસાર કરે છે. તો સમયમાં એ તારણ આવ્યું કે એવરેજ 4 થી 7 કલાક, 24 કલાકમાંથી 4 થી 7 કલાક ફોનમાં સમય જાય છે. તો આટલો હાનિકારક ફોન છે, પણ આપણો એ સમય ખાઈ જાય છે. મોબાઈલ એમ કે તમે તાર ખાવ, હું તમારો સમય ખાઈ જ જવાનો છું, અને તમે પાસ એમ કે હાલો ખાન અને સમય પસાર કરો છો. જ્યારે વાંચતા હોય, તમે તો બધાય નાના ધોરણવાળા છો અને અમુક 10મા ધોરણવાળા છે, તો ફોન લઈ રૂમની અંદર વાંચવા લઈ જાઓ એટલે ફોન લઈ જ ન જવાય. બીજું કે નોટિફિકેશન કે મ્યુટ, તમારે જરૂર છે જ નહીં ફોનની. ઘરે જઈને વિચાર કરવાનો 5 મિનિટ કે હું અત્યાર સુધી મેં 3 વર્ષથી હું ફોન વાપરું છું, તો ફોનમાંથી મને કેટલા ટકા શીખવા મળ્યું. જો શીખવા મળ્યું હોય તો તમે કન્ટિન્યુ રાખજો, અને નકર ફોન તેમ બંધ કરી નાખજો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કલાક 2-2 કલાક રીલ્સ વહી જાય છે તો ખબર નથી પડતી. તો શું કરવું જોઈએ? નિયમ બનાવવાનો છે. ફોન લોક જ કરીને મૂકી જ દેવાનો, મમ્મીને જ દઈ દેવાનો, એટલે આપણને થાય જ નહીં આ પ્રશ્ન. બીજો, કોણ ખાય છે? તો બીજું ખાય છે આપણા પ્રિય બેસ્ટ ફ્રેન્ડ્સ, જેને કહેવાય. શું નામ આપ્યું આપણે? બેસ્ટ ફ્રેન્ડ્સ. પણ યાદ રાખજો, બેસ્ટ ફ્રેન્ડ રહ્યા ને, એ તમારા ક્યારેય તે બેસ્ટ નથી રહેવાના. એક સમય એવો આવશે કે એ ફ્રેન્ડ તમારાથી જુદો થઈ જશે, વિખૂટો થઈ જશે, અને ત્યારે એ તમને એમ નહીં કે ભાઈ સમજો તારી પાસે ધંધો વ્યવસાય નથી ને તો હું તને 20,000 પૈસા આપું. જો આવા કોઈ આપતા હોય ને 20,000 રૂપિયા, તો મને કહેજો દર મહિને કોઈક ફ્રેન્ડ આવા બેસ્ટ નહીં આપે. એ તમારા મિત્રો શું કરશે કે તમારી સાથે મિત્રતા કરશે, પણ એ ટાઈમ પાસ કરશે. અહીં હાલો આજ આપણે અહીં જવી, દર વખતે મિત્રનું બધાયનું રાખશું તો 10 મિત્રો છે, તો દરરોજ એક લઈ જાય છે, 10 દી એમાં જ વહી ગયા. તો આપણે 10 દી થઈ જાય, 11મા દિવસે નવો મિત્ર ઓલો હશે ને એ કહેશે, અરે 10 દી થઈ ગયા તું મારે આવ્યો જ નથી કોઈ દી. તો ઓલા 9 મિત્રો તેમ ગયા એ કોઈને ગણશે. એટલે આપણો સમય પછી રમવા આપણને લઈ જાય અને આપણો સમયનો બગાડ કરે છે. અને ત્રીજું જે બહુ ડેન્જરસ છે, અહીંથી જ બધું થાય છે, અને જેનું નામ છે મન. પેલું આપણે જોયા ફોન, બીજું જોયા મિત્રો, અને ત્રીજું કયું છે? મન. મન એટલે હું કહું છું મંજીલાલ. આ મંજીલાલ એટલા બધા ખતરનાક છે ને, કોઈ પપ્પાનું નામ હોય તો માફ કરજો, પણ આ મંજી જો ને, મંજી એટલે કે મન, એ આપણું એટલું બધું વિચિત્ર છે ને કે આપણને સાચા માર્ગ સુધી આગળ વધવા જ નથી દેતું. આપણી પાસે નો જોવાનું જોર આવે છે, નો ખાવાનું ખવડાવે છે, નો બોલવાનું બોલાવે છે, નો ફરવા જવાનું ન્યા ફરાવે છે, અને જે આપણી લક્ષ્મણ રેખા રહીને ત્યાંથી આપણને આગળ રેખા આપણે ઓળંગી આગળ વધવી છીએ, અને એ જ તે આપણે શું કરીએ છીએ, મન છેલ્લે આપણે કાબૂમાં નથી રહેતું. જો સીતા માર્યા ને એ પણ લક્ષ્મણ રેખાથી દૂર થયા ને, તો તમને ખબર છે કે લંકાની અંદર એમને બંદી બનવું પડ્યું હતું. તો આપણે તો માણસો છીએ, જો આપણે મન સાથે આવી રીતના તમે કર્યું
મનથી વિરુદ્ધ હાલ્યા, મન કેમ કર્યું ને તો તમે આગળ વધવાના જ નથી. એટલે લક્ષ્મણ રેખા ઓળંગશું તો આપણે જીવનમાં આગળ વધવાના નથી. તો એ માટે હું તમને નિયમ કહું, આ ત્રણેય વસ્તુ તમારે દૂર કરવી છે. તો એની માટે હું તમને એક ગેરંટી આપું છું. ની ગેરંટી કહ્યું 100%. આમ સિક્કો મારી દીધો છે, વ્યવસ્થિત રૂલ્સ જ છે, નિયમ જ છે. શું કરવાનો છે? એક નિયમ લેવાનો છે. કયો નિયમ? કે હું ફોનને નિયમમાં રહીને વાપરીશ. જો હું એમ નથી કહેતો કે ફોન નથી વાપરવાનો, પણ ફોનને નિયમમાં રાખીને કે હું અભ્યાસ કરીશ કે અડધી કલાક મેં કર્યું હું. બીજું કે મિત્રોને હું છે ને કાબુમાં રાખીશ. એને કાબુમાં રાખવા પડે, નકર સટકી જાય ક્યારેક, હે ને આપણને બીજે લઈ જાય. તો મિત્રોના વાતમાં આવીશ નહીં. અને ત્રીજો નિયમ લેવાનો છે કે મન સાથે, એટલે કે હું ઘર મંદિર હોય તો ન્યા ભગવાનને પ્રાર્થના કરવી, આરતી અષ્ટક કરવા. અરે હું તો કહું છું 5 મિનિટ ધ્યાન કરવું. થોડાક દિવસ પહેલા તે બહુ મેં ધ્યાનનું કહેતો હતો ને, હું ધાબા ઉપર ધ્યાન કરવા ગયો. અડધી કલાક સુધી ધ્યાન કર્યું, ઘણું બધું જાણવા મળ્યું અને નવા વિચારો આવ્યા. પણ જો એ ધ્યાન કરશું તો નકર બસ જેમ કરતા હતા એમ કર્યા રાખું. જેમ કૂતરા ભસતા હોય એવી જ રીતના આપણું જિંદગી આપણી ભસતા જેવી થઈ જાય પછી. તો તમારે ધ્યાન રાખવાનું છે, એટલે કે રૂલ્સ બનાવવાનો છે, નિયમ. નિયમ જેટલો વ્યવસ્થિત હશે એટલા તમે આગળ વધશો. તો આ તો થોડીક છે ને થિયરી અને પ્રેક્ટિકલ આપણે જોયું. હવે આપણે જોવાનું છે કે કામ ટાળવાનું મનોવિજ્ઞાન, આપણું મન શું કરે છે. આ પ્રાર્થના વિશે જોયું આપણે કે કામ ટાળવાનું મનોવિજ્ઞાન જાણવાનું છે, કોઈ થિયરી નહીં, મનોવિજ્ઞાન. આપણું મન શું કહે છે. તો તમને કબીરદાસ થઈ ગયા. કબીરદાસે એક સરસ મજાની પંક્તિ કીધી છે અને તમને આવડતી હોય તો મારી સાથે બોલજો. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में प्रलय होएगी, बहरी करेगा कब. આપણે કાલ કોઈ દે, કાલ ગુજરાતીની કાલ કોઈ દે આવતી જ નથી. યાદ રાખવું, પેલા મગજની અંદર પહેલો નિયમ, કાલ કોઈ દે આવતી નથી. પ્રેક્ટિકલ કહું, ગયા વર્ષે તમે જે ધોરણમાં ભણતા હતા ને ત્યારે શરૂઆતની તારીખ હતી 10 જૂન 2023. ત્યારે એવો અમુક વિદ્યાર્થીઓ, આમ તો 100% નિર્ણય લીધો હતો ગયા વર્ષે મેં જે કર્યું હોય, પણ આ વર્ષે હું આખું વર્ષ તનતોડ મહેનત કરીશ અને જીવનમાં આગળ વધીશ. અને જો વર્ષ એનું વહી ગયું અને 3 મહિના એના વહી ગયા, છતાં તમે જો 15 મહિના વહી ગયા, તમે મૂલ્યાંકન કરો કે એ વર્ષ આપણે કર્યું શું. આપણે ધ્યેય ગોલ એ પ્રમાણે કામ થયું નથી. શા માટે? સમયનું આયોજન નથી કર્યું. 7 અબજની વસ્તી છે, બહુ જાજા માણસો દેખાય છે તમને સ્લાઇડમાં. 7 અબજની વસ્તી, એમાં ભારત તો બચારો પહેલા નંબર ઉપર આવી ગયો છે. 150 કરોડ પ્લસ વસ્તી થઈ ગઈ. ચીનને ટાટા બાય બાય કહી દીધું, રશિયાને કહી દીધું. ભારત આમાંય આગળ છે અને બેરોજગારીમાંય આગળ છે ને, એટલું યાદ રાખવું. અને વધારેમાં વધારે ટાઈમ પાસ કરવા વાળા હોય ને તો એમાંય આપણો નંબર આવે છે, ભારત નંબર 1. સંસ્કૃતિ વધારેમાં વધારે છે ભારતમાં, ધર્મો વધારે છે ભારતમાં, ભાષા વધારે છે ભારતમાં. પણ છેલ્લે ઈ પણ યાદ રાખવું કે સમયનો બગાડ કરવા વાળા પણ ભારતમાં પહેલા નંબર ઉપર જ આવે છે. અને આ પહેલા નંબર ઉપર આવે છે એટલે શું માનસિકતા છે, આપણી માનસિકતા શું હોય છે વિદ્યાર્થીઓની. તો માનસિકતા પહેલી તો આપણે મગજથી શું વિચાર કરી નાખવી કે છે ને જે આસાન કામ હોય ને એ આપણે પહેલા કરવી. જોજો, દાખલા તરીકે મારે રમવા જવું છે, ખાવું છે, ટીવી જોવી છે, રખડવું છે, વાતો કરવી છે. જો વાતું તમને કેવું નહીં પડે, ઓટોમેટિક વાતું થઈ જાય છે, ઓટોમેટિક તમને રમતમાં મજા આવશે, ઓટોમેટિક ખવાઈ જશે. હું લેવા આસાન છે એટલે મગજ આપણે આસાન કામ જ કરે છે. તો શું કરવાનું છે? તો તમારે મગજને ડેડલાઈન આપવાની છે. ડેડલાઈન એટલે હું સમયગાળો નિશ્ચિત, આ સમયે આ કામ થઈ જ જવું પડે છે. તોય ભારતનો નંબર 1 છે આમાંય. તે છેલ્લે ડેડલાઈન હોવા છતાં તોય હું ભારતવાળા કરે છે એ તમને કહું. ડેડલાઈન જો એનો જવાબ છે કે ડેડલાઈન એટલે છેલ્લો સમય કહી દે કે આ સમયમાં પૂરું થઈ જવું પડે. તો જોજો આપણને કહે પાકી બુક છે ને 3 પાઠ બાકી હતા એક વિદ્યાર્થીને, 2 દિવસની વાર હતી. મારો બેટો રાત દી વેક કરે, દરરોજની 5-5 7-7 કલાક પાકી બુક પૂરી કરે. અને આમાંથી બેઠેલા વિદ્યાર્થી બધા આ કાર્ય કરેલું છે.
આપણને એમ થાય આંતરિક ઉર્જા એટલી બધી આવી ક્યાંથી આ વિદ્યાર્થીમાં, પણ એ ક્યાંથી આવી ડેડલાઈન કે હવે સોમવારે નહીં બતાવે તો બધાય વચ્ચે માર ખાશે અથવા તો ડબલ લખવા મળશે. તોય ભારતના લોકો શું કરે છે કે છેલ્લે સમય સુધી ફોન જોવે, ટીવી જોવે, ટાઈમ પાસ કરે, અને છેલ્લે ઓલી થોડીક જે 10-12 કલાક વધી હોય ને એ જગ્યાએ સૂવાનું હોય, આરામ કરવાનો હોય, અને ત્યારે આપણે શું કરવી ખબર છે? ઉજાગરા કરીએ. કેના ઉજાગરા? લખવાના, મહેનતના, પૂરું કરવાનું. તો આપણી ભારતની માનસિકતા આ પણ છે. કઈ માનસિકતા? ડેડલાઈન હોવા છતાં તમે કાર્ય પાસ કરતા જ નથી, તે છેલ્લે સુધી લઈ જાય છે. એટલે એમાં કાંઈ એને હું જ કહું છું બરકત આવશે જ નહીં. અને પાસ કસરત કરવાની કે યોગાસન ને પ્રાણાયામ કે ને એ તો મારેથી વહેલા જગાતું નથી, એવું મને આવડે નહીં. અમારે સ્કૂલની અંદર શારીરિક શિક્ષણના ટીચર જ નથી. મહિને એક લેક્ચર આવે, એ હરખી રીતના ભણાવતા નથી. એટલે શાંતિથી બેહતા તો આવડે છે ને યોગાસનમાં પ્રાણાયામમાં, બેહીને અડધી કલાક, એ આપણે નથી કરવું. વ્યવસ્થિત પરોઠી વાળીને વ્યવસ્થિત બેહવું નથી. અત્યારે બધા બેહી ગયા. અહીંયા હું નથી કહેતો પ્રાણાયામ ને યોગાસનમાં, પણ એ કામ અઘરું છે. શું અઘરું છે? વહેલા જાગવું પડે. વહેલા કોણ આપણને નાસ્તો બનાવી દે, ચા કોણ બનાવી દે? સામે પાછા આપણે એવું કરીએ ને, એટલે એ કામ આપણેથી યોગ્ય રીતના થતું નથી. કેમ ટાળો છો? પરિસ્થિતિ આપણને ખબર હોવા છતાં આપણે જો આ બધી ટાળવીશ પરિસ્થિતિને, તો એને આપણે સમજવાનું છે. શું સમજવાનું છે? એ પરિસ્થિતિ ઉપર થોડોક વિચાર કરવાનો છે. જવાબ તમને દઉં છું. શું કરવાનું છે? નાનું નાનું ના કામ કરવાનું, અને તમારી જાતને રિવોર્ડ્સ કરો, આપો, શાબાશી આપો. હું તો ઘણી વખત છે ને એમ જ કહું, વાહ સરસ સરસ નીતિન, આવી રીતના તૈયારી કરજે, આમ જ વધવાનું સાગર કરો. પોતાની જાતને એપ્રિશિએટ કોઈ કરે કે ન કરે. થોડાક દી પહેલા એક વિદ્યાર્થી કે સાહેબ તમે ત્યાં વખાણ કરો છો, બાકી હું સ્કૂલમાં ભણું છું, મને કોઈ મારા વખાણ નથી કરતી, હું આટલું બધું સારું કામ કરું છું તોય તે. પણ તમે માનસિકતા શું લે એવી રાખો છો? તમે એમ તમારી પોતાની જાતને એપ્રિશિએટ કરો. કોક કે એ તો કેવી વાત થઈ, તમે તમારું રિમોટ કંટ્રોલ કોને આપ્યું? બીજાને આપ્યું. તમારું રિમોટ કંટ્રોલ તમારે પાસે રાખો. સાહેબ વેરી ગુડ લખે કે ન લખે, આપણે આપણી રીતના વિશ્વાસ જ રાખવાનો કે આ મેં કામ સારું જ કર્યું છે, વેરી ગુડ જ છે. અરે લખો, એ સાહેબને પેપર દઈ દે ને, પછી આપણે નીચે લખાય વેરી ગુડ, શાબાશ, વાહ વાહ, તૈયારી કરતા રહો, ખૂબ સરસ, ભવિષ્યમાં ડૉક્ટર બનશો. અરે પ્રેરણા મળશે કંઈ તો રિવોર્ડ્સ આપો. હું તો એમ કહું છું કે એને એમ કહો કે જો આજ તું 2 કલાક વાંચવા બેસીશ તો તને આજે હું રાત્રે 1.5 વાટકો દૂધ તને દઈશ. આપણે શરીરને કહેવાનું, હું તને દરરોજ 1 વાટકો દૂધ આપું છું, તને આજ રાતે 1.5 વાટકો દૂધ આપીશ. હું તને 1 કલાક વધારે રમવા જવા દઈશ. આ શરીર સાથે વાત કરો. આને રિવોર્ડ્સ કહેવાય. આને શું કહેવાય? ભેટ કહેવાય. તો ભેટ આપો. હવે તમે લાંબુ કર્યું સાહેબ. અમે અહીંયા જાણવા આવ્યા છીએ સફળનું ટાઈમ ટેબલ આપી દો. પણ મિત્રો, ટાઈમ ટેબલ એમના મળતા નથી. એ ટાઈમ ટેબલ માટે તમારે ધીરજ રાખવી પડે. અને હવે મેન મુદ્દા, અત્યાર સુધી તો શું હતું? ભાષણ હતું નહીં. આ સમજવાની બાબત હતી કે આવી રીતના આપણે સમયનું આયોજન કરીએ કે આ આપણે સમય ખાય છે. તો હવે આપણે વાસ્તવિક જે કામ કરવાનું છે એ હવે કામ. એક યાદ રાખજો કે ગમે કાર્યમાં ડરી નથી જવાનું, ટ્રાય કરતા રહેવાનું. ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ. આમાં હિરેન બેઠેલો છે. મેં સર્વે છેલ્લા 15-20 દિવસથી કરું, એક શબ્દ એ બોલ્યો સરસ મજાનો, મને ગમ્યું. એ ક્યાંક માર્ક ન આવે ને તોય કઈ વાંધો નહીં, પ્રયત્ન શરૂ જ રાખવાના વિદ્યાર્થીને. એ હોશિયાર છે છતાં એમ બોલ્યો. તો એ આપણે શીખવાનું છે એમનામાંથી. કાર્ય કરતા જ રહેવાનું છે. ભલે નિષ્ફળ જાઓ, 2 માર્ક આવ્યા, 5 માર્ક આવશે, આગળ જતા 10 માર્ક આવશે, પણ શરૂઆત જ નહીં કરો તો યાદ રાખજો, અફસોસ કરશો ને એવું કામ ન કરે કોઈ દે. તમને એમ ન થવું પડે કે મેં આ ધોરણની અંદર આ મેં કરી નાખ્યું હોત તો. એ તો રહ્યો ને એ મોટો 1/2 કિલોનો 1/2 મણનો તો ન રખાય, કરી નખાય. ભાઈ નિષ્ફળ થાવ કાંઈ વાંધો નહીં, શીખવા મળશે ને કાંઈક. પણ આપણી માનસિકતા કઈ છે? મને બીક લાગે છે, મારાથી નહીં થાય. તો હવે આપણે સફળ વિદ્યાર્થીનું ટાઈમ ટેબલ જોવાનું છે. મેં એક સર્વે કર્યો હતો, અને આ સર્વે હું જ્યારથી 9મા ધોરણથી હતો ત્યારથી હું આ બધું
સાંભળતો આવ્યો છું અને શીખતો આવ્યો છું કંઈક કંઈક નવી બાબતો. થોડાક દિવસ પહેલાં મેં થોડાક વિદ્યાર્થીઓ, પણ કેવા વિદ્યાર્થીઓ હતા? સફળ હતા. મેં એવા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને માહિતી એમની પાસે અડધી કલાક સુધી સતત લીધી હતી 10 થી 12 વિદ્યાર્થી ભાઈએ, કે તમારું રૂટીન હોય છે હું, તમારે આટલા માર્ક્સ કે ગુણ આવે છે કેના આધારે આવે છે? તો પહેલાં તો એ તમને કહી દઉં કે આવું ટાઈમ ટેબલ 20 દિવસ પહેલાં મારી પાસે 1 થી 10 થી 115 ટાઈમ ટેબલ આવ્યા. કેટલા વિદ્યાર્થીના? સાંભળજો ને, મુદ્દો સાંભળજો. 110 થી 115 ટાઈમ ટેબલ મારી પાસે આવ્યા. મેં એ બધાય વાંચ્યા. એની પહેલાંના જે ટાઈમ ટેબલ હતા એ પણ મેં જોયા અને 100% રિઝલ્ટ આવ્યું કે આવું ટાઈમ ટેબલ બધાય બનાવ્યું. પણ હવે તમને એક મોટી વાત કરું કે આમાંથી એક પણ આવી રીતના ટાઈમ ટેબલ જે બનાવ્યું એ 0% રિઝલ્ટ છે. બધાએ હાથ લખ્યું છે તો કોઈ સફળ તો થયા નથી. તો હું શીખવાનું? તો આવું ટાઈમ ટેબલ તમને સફળતા નહીં અપાવે તો હું સફળતા અપાવશે? તો હવે એ આપણે જોવાનું છે કે ચાલો ઉદાહરણ જોઈએ સફળ સ્ટુડન્ટના ટાઈમ ટેબલના. આપણે અમુક બાબતો આપણા મગજની અંદર ફિક્સ કરવાની છે, નહીં કે આ સમય આ જ તે. એટલે ભાઈ કબજિયાત હશે ને તો 3 વખત સંડાસ જવું પડશે. આમાં તે સમય લખ્યો છે કે આ સમય હું આ કરીશ ને આ સમય આ કરીશ, તો આમાંથી સમય વહી ગયો. ઘરે મહેમાન આવી ગયા રાત્રે તો 3 કલાક બેહવામાં જ ગયા. તો એ સમય એમ નહીં સચવાય તો શું કરવાનું? તો એવા વિદ્યાર્થીને પહેલાં હું થોડાક નામ દઉં. નામ દઉં જ શું? હવે પ્લેટફોર્મ ઓનલાઈન યુટ્યુબમાં જ આવે છે ને, તમે સાંભળો અને કહેવામાં કાંઈ શરમ નથી, કારણ કે વિદ્યાર્થીઓ કંઈક કરેલું છે. પેલું જ નામ છે ઉપેક્ષા. એ જ્યારે પણ બસમાં મુસાફરી કરે, એટલે જો કહું તમને સમયગાળો, અંદાજિત 35 થી 40 મિનિટ બસમાં એ ટ્રાવેલિંગ કરે. શું કહેવાય, સવારે અને બપોરે આવે ત્યારે. આમાં બધાનો સમયગાળો કંઈક બસનો એવો થશે અંદાજિત, અમુક 10 મિનિટ 15 મિનિટ, અમુક હાલીને જતા હોય. પણ એ બસની અંદર શું કરે છે? એ છે ને અલગ છે ને એવું કંઈક ટ્રિક્સ બનાવે, અલગ અલગ પ્રકારની ટ્રિક્સ બનાવે, એને લીધે વસ્તુ યાદ રાખે અને પછી ટેસ્ટમાં ને એમાં બધા લખે. તો જો એ બસમાં તે બેઠેલા ને આપણે શું કરીએ? ક્યાં હું ખાધું હવે? માયલા ચાન ભાખરી જ ખાધી છે. વધારે વધારે તમારો ભલો ડબ્બો હશે ને ડબ્બાની અંદર એક બિસ્કીટી હશે 2-5 ને એક ખાખરો હશે. એમાં કઈ નવું ન આવી જાય ને? દાબેલી વડાપાવ હવાઈના પોરમાં. અને એ જાણીને કાંઈ આપણે કાંઈ ફેર ન પડે, પણ આપણે બસ એમ જ કરવી, જાણવી, પૂછવી ક્યાં કાલ કેમ થયું તું, ભણવા મજા આવી? પણ એને મજા આવી કે ન મજા, તું એનું ભૂલ્યો પૂછે છે. પણ આવો સમય આપણો કિંમતી ગણે એ વ્યર્થ જ કરી નાખ્યું છે. એવી ખુશી છે અત્યારે હાજર નથી. એ જ સ્પેલિંગની તૈયારી, તો જ્યારે ફ્રી લેક્ચર હોય ને ત્યારે સ્પેલિંગની તૈયારી કરે છે. અને ઘણા બધા આવા વિદ્યાર્થીઓ છે, પણ બધાને નામ હું નથી બોલતો, કારણ કે પછી એમના જ ગુણગાન પછી બહુ જાજુ થઈ જશે અને આપણી પાસે સમય મર્યાદિત છે. તો એ છે ને સામાન્ય રીતના એ તમને જોવા મળે કે એ જે સ્ટુડન્ટ આવા રહ્યા એ ફ્રી લેક્ચર્સની અંદર શું કરતા હતા? સ્પેલિંગ પાકા કરે. અને આપણે અડધી કલાક સુધી સ્પેશિયલ એના માટે સમય કાઢવી તોય 100% કામ તો આપણે જ ન થાય. એ પાછા આપણી ખામી. તો ફ્રી લેક્ચર્સનો એનો ઉપયોગ કર્યો. કુંજ છે, ફ્રી લેક્ચર્સમાં એ પ્રયોગો અમુક તૈયાર કરે અને પ્રયોગ પાકા કરે. પછી ધ્રુવિક છે, તો એને મેન એક મુદ્દા ઉપર ફોકસ કર્યું હતું અને એ મુદ્દો હતો રિવિઝન. એ ગમે ત્યારે મુદ્દાનું રિવિઝન જ કરે, તો એને લીધે એને યાદ રહી જાય છે. તો આવા તો કેટલાય વિદ્યાર્થીઓ હતા. એ વિદ્યાર્થીઓમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે. હવે હું તમને એમ કહેવા માગું છું કે આ તમે અમને કીધું તો આમ અમારે ન કરાય, આમ નથી કરવાનું. કરવાનું શું? તો હવે કહું તમને, એવું તો શું છે જે તેમની પાસે છે અને આપણી પાસે નથી? થોડાક તો મેં તમને જવાબ આપી દીધા. હવે એમની પાસે એક મેન બાબત છે, એ તમારા શીખીને જવાનું છે. યાદ રાખજો, આ ટાઈમ પાસ નથી. આ બધાયનું આપણે એક સમયનું એક આયોજન કરીને આ નક્કી કર્યું છે. આમાં કેટલાય લોકોએ ભાગ ભજવો છે. અહીંયા એમના વસ્તુ પ્રેઝન્ટ નથી થતી અને એમના બોલાતું નથી. અહીંયા ઘણા બધાની 1 કલાક 2 કલાક અગાઉની તૈયારી છે, ત્યારે આ તમારી સામે સરસ મજાના તેમ પંખા નીચે અને વ્યવસ્થિત રીતના સાંભળી શકો છો અને શીખી શકો છો.
એટલે કોઈ સમયનો બગાડ નથી, બધા વ્યક્તિઓ કરેલી મહેનત. તો આપણે કંઈક શીખીને અહીંયાથી, હું તો કહું છું, ખાલી એક વિદ્યાર્થી શીખીને જાય ને તો મારા માટે છે ને એના મારે જેવું બીજું એને કંઈ મને ભેટ એને આપી જ નથી કાંઈ. એનાથી મોટી ભેટ મારા માટે કાંઈ નથી. ત્રીજા ધોરણનો વિદ્યાર્થી આમાંથી એક શીખી ગયો ને કે મારે સમયે કામ કરવું હોય 100% પૂરું થઈ ગયું. ભલે તમ તાર ફોન જોવે પણ એ 100% કામ કરશે ને હાલશે. 100% ખાવામાં ધ્યાન રાખશે ને 100% સુવામાં, તો બસ કમ્પ્લીટ કામ થઈ ગયું. 1.5 કલાક આપણી સફળ. અને કાંઈ ન શીખ્યા તો નિષ્ફળ પાસ, ખોટો ટાઈમ પાસ. એમ કરતા હે ને રેમા હોત તો સારું હતું તમે. તો એવું તો શું એનામ હતું? તો એક હતું જે હતી મેથડ્સ. આ બધાય વિદ્યાર્થીઓ પાસે સફળ ઉદ્યોગ ક્ષેત્ર કે કરોડો અબજો પતિ પાસે મેથડ્સ, જેને પદ્ધતિ કહેવાય, રીત કહેવાય, એ રીત હતી. રીત કઈ? તો આ રીત વિશે આપણે અભ્યાસ કરવી. તો એ રીતમાં પહેલું જ તે કે એ ટૂંકમાં હું રજૂ કરું છું કે પહેલાં વાંચન કરે, પછી એની ઉપર ચિંતન કરે, લેખન કરે અને રિવિઝન કરે. વાંચી લેવું, વાંચન, ચિંતન, લેખન, પુનરાવર્તન કરતા હતા. આ પહેલી ટ્રીક, મેથડ્સ. બીજી મેથડ્સ જે ઉપેક્ષા મેં કીધું, મેઇન પોઈન્ટ્સ હોય ને એના ધ્યાનમાં રાખે. અને જોજો એમનું લખાણ બહુ જાજુ હોય ને આપણું 5 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે ને આપણે 7 લીટી લખવી, એ અડધું પેજ ભરે અથવા તો પોણું પેજ ભરે. શા માટે? કારણ કે એ વ્યક્તિ પાસે મેઇન પોઈન્ટ્સના આધાર મુદ્દા બનાવી શકે છે. તો શીખો. ત્રીજી મેથડ્સ, 80% કામ તો ક્લાસરૂમમાં જ પૂરું કરી નાખે છે. એ ઘરે વાંચીને ટાઈમ લઈને એવો ઉપયોગ જ નથી કરતા. વ્યવસ્થિત 100% એકાગ્રતા સાથે એ વ્યવસ્થિત તૈયારી કરે. મેં તમને આનું કીધું હતું, શીખવાનો ક્લાસ. આ એક ટોપિક આપણો યુટ્યુબની અંદર વિડીયો છે. આવા 5 મેં લેક્ચર બનાવ્યા છે, 5-6 લેક્ચર્સ. તો એની અંદર મેં તમને કીધું હતું કે લર્નિંગ જ એનું એટલું પાવરફુલ હોય. પછી છે ને પેજમાં મોઢે લખે, ગમે પાકું કર્યું ને એની અંદર ગમે એવા અક્ષરથી લખે, પણ લખે ખરી. અને એક વિદ્યાર્થીઓ મને ખાસ કીધું કે ગમે એ થઈ જાય ને ગોખવાનું નહીં, પ્રેક્ટિકલ બનવાનું ને સમજવાનું, એકાગ્રતા રાખવાની. કારણ કે 99% એકાગ્રતા ને 1% પુરુષાર્થ. ઉદાહરણ મારે એકઈ નથી દેવા આવી, બધાય મેં દઈ દીધેલા છે. ઘણા બધા વિડીયો આના બનાવેલા છે મેં. એકાગ્રતાનો પાવર ઘણો બધો વિશેષ છે. ઓછા ગુણ આવે એટલે મહેનત બંધ નહીં કરી દેવાની. કીધું એમ હીરેને શું કીધું? વધારે પ્રયત્ન કરતા રહ્યો, બંધ મહેનત થવી પડે નહીં. અને છેલ્લી મેથડ્સ, સમયનો ઉપયોગ કરવાનો જ છે, પણ ફોનનો ઉપયોગ કરો ને તો એ ભણવામાં જ કરવાનો છે, બીજા કંઈમાં કરવાનો નથી. અને હવે આ લેક્ચર્સના છેલ્લા પડાવ ઉપર છેલ્લી 10 મિનિટ 3 સ્ટેપ્સ. જો આમાં મેં વિભિન્ન મુદ્દા શા માટે લીધા છે, પહેલાં તો એ હું તમને 1 મિનિટ સ્પષ્ટતા કરી દઉં કે તમે આમાંથી કોઈ પણ એક વસ્તુ ફોલોઅપ કરશો ને તો તમે જિંદગીમાં આગળ વધશો. મેં વિશ્લેષણ હું લેવા એટલું બધું કરેલું છે કારણ કે તમે એક પણ મુદ્દા તમે શીખી ગયા ને તો તમે આગળ નીકળી જવાના છો. તો 3 સ્ટેપ છે. આ 3 સ્ટેપ પ્રમાણે તમારું સમયનું આયોજન હશે. તો મેં શરૂઆતમાં એક શબ્દ કીધો તો આ વર્કશોપનો કે સફળ વિદ્યાર્થીનું ટાઈમ ટેબલ. તો આ સફળ વિદ્યાર્થીનું ટાઈમ ટેબલમાં શું ધ્યાન રાખવાનું છે? ઓલું ટાઈમ ટેબલ નથી બનાવવાનું 5 વાગે હું જાગવી સીવીને 6 વાગે આમ કરવી સીવીને 7 વાગે નાસ્તો કરવી સીવીને 8 વાગે સ્કૂલે જવીને 1 વાગે પાછા આવીને આવું બધાય બનાવી નાખેલું હતું. અને આવું જ બનાવો. અત્યારે કહું તો આ જ બનાવો, નવું કંઈ આવે જ નહીં. શું કરવાનું છે? એટલે જ મેં આ રાખ્યું છે સ્પેશિયલ વર્કશોપ કે તમે વ્યવસ્થિત સમજો મુદ્દાને. તો 3 સ્ટેપમાં પહેલું સ્ટેપ મેં ટૂંકમાં લખ્યું છે, પણ તમારે સમજવાનું છે લાંબુ થોડું. MP લખ્યું છે, મધ્યપ્રદેશ નથી, NP નેપાળ નથી. શું છે? તો પેલા MP એટલે તમારો પહેલાં તો વાંચનનો જે ભણવાનો સમય રહ્યો ને, તમે મોર્નિંગ પર્સન છો, MP મોર્નિંગ પર્સન છો કે નાઇટ પર્સન છો, પહેલાં તો એ નક્કી કરો. તો આમાં કોઈક વિદ્યાર્થીને કેવું હોય, સવારે વાંચો ને તો વધારે યાદ રહે. સાચી વાત છે ભાઈ, પણ રાતને 2-1 વાગ્યા સુધી જે વાંચ્યા હોય ને એ પાસ સફળ થયેલા છે. એટલે એ સિદ્ધાંત કંઈ તમારો લાગુ ન પડે. સવારે વાંચો વહેલા તો જ યાદ રહે. સિદ્ધાંત એક પણ સાચો. અત્યારે હું તમને જે કહું છું ને એ તે હું તો કહું જ છું ક્લાસની અંદર. હું જે બોલું છું એ 100% સાચું નથી. તમે તમારી રીતના પણ મેથડ્સથી આગળ વધી શકો છો. હું સિક્કા મારી નથી કહેતો 100% આ જ તે. હા,
એટલું કહું છું કે આમ કરશો ને તો આમ આગળ વધશો. બાકી હું એમ નથી કહેતો આ થાચું, એમ તો હું કોઈ દે નથી બોલતો. તો આ તમારે પહેલાં એ નક્કી કરવાનું કે હું રાત્રે હું વાંચું ત્યારે વધારે યાદ રહેશે, મને રાત્રે મજા આવે છે કે સવારમાં વહેલા. બીજું એ પણ ધ્યાન રાખવાનું કે રાત્રે જે વાંચે છે તો એને કાંઈ 2-2-3 નથી વગાડવાના, એ ઉજાગરા કર્યા કહેવાય. અને એને લીધે સવારમાં 10-10, 11 વાગે જાગે અને પછી આખો દી એનો બગડે, એમ ન આવે. એને રાતે વાંચ્યું ન કહેવાય. વ્યવસ્થિત 1 વાગ્યા સુધી સમય ફિક્સ કહેવાય, અહીંથી આગળ ન વધાય. તો એ વધવું હોય તો વધી શકો, પણ પછી બગડે દિનચર્યા. તો પહેલાં એ નક્કી કરવાનું. હવે હું તમને એના માટે એક સમય કહું. જો તમે રાત્રે વાંચતા હોય, રાત્રે તમે જો નક્કી કર્યું હોય વાંચવાનું તો 1 વાગ્યા સુધી વાંચવાનું અને વહેલા સવારે 9 વાગ્યે જાગી જવાનું. જો તમે સવારે વહેલા જાગતા હોય તો પછી રાત્રે તમારે 10 વાગ્યે સૂઈ જવાનું અને વહેલા 5 વાગ્યે જાગવાનું. આ તમારી માટે સમય ફિક્સ આવો રાખવો, રાખી શકો ફિક્સ. પછી 5-6 વાગ્યે જાગો કાંઈ વાંધો નહીં, પણ એનું તમારે એક સમય તો સ્લોટ નક્કી કરવો જ પડશે આગળ વધવા માટે. બીજું તમને એ કહી દઉં, મેં જે વિદ્યાર્થીઓ નામ બોલ્યો એ વિદ્યાર્થીઓ 45 મિનિટ કરતાં વધારે 1 પણ મિનિટ વાંચતા નથી, છતાં 95%, 98%, 99% આવેલા છે અને મેળવેલા છે. બોલો, તો આપણે 1-2 કલાક મહેનત કરશું આવી વ્યવસ્થિત તો આપણે ક્યાં સુધી પહોંચશું? કલ્પના કરો, બધાયથી આગળ નીકળી જઈશું. કારણ કે 250 દિવસ, ચાલો 300 દિવસ ભણવાના રાખવી, 300 ગુણ્યા 2 કલાક કરો, 600 કલાક તમે અભ્યાસ કર્યો. અને 600 કલાક અભ્યાસ કર્યો એટલે તમે એ વિષય કે જે તેમાં તમે પારંગત થઈ ગયા. પણ આપણી 600 કલાકમાં 6 મિનિટે હરખી નથી હોતી. એ થોડુંક વિચારવા જેવું છે. તો આપણે પહેલાં એ નક્કી કરવાનું. પછી બીજો મુદ્દો, પીટી ઓર યુટી. પીટી એટલે હું પ્રોડક્ટિવ ટાઈમ. મને કેમાંથી આઉટપુટ વધારે મળે છે, કયા કામમાંથી, એ માં નક્કી કરો. અને બીજું યુટી એટલે જે પ્રોડક્ટિવ કામ છે, ટાઈમ છે. એટલે હું એમાં કહેવા માગે છે કે તમે માનો કે બપોરે જમી લીધું, અત્યારે ઘરે હમણાં જાઓ 12:30 જમી લો, પછી જમ્યા બાદ હવે તમારે ત્યાર વાંચવા ન બેહાય, તમારે એ કામ ન કરાય. તમારે શું કરાય, કાં આરામ કરાય અને કાં રૂમની સાફ સફાઈ કરવી ને તો એ કરી નખાય. તો જે કામ થઈ ગયું આપણું, એમાં તમને આળા નહીં થાય. અને વાંચવા બેસો ને તો આળસ થશે. તો એવા કામમાં આપણે કરવાનું નથી. આપણે પ્રોડક્ટિવ ટાઈમ આપણે નક્કી કરવાનો. ઉપેટમાંથી નથી, આપણે સવારે વાંચીએ 1 વીક, સાંજે. અને એ ટાઈમનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો છે. જેટલું વધારે આઉટપુટ મળશે એટલું આપણે કાર્ય વધારે કરી શકશું. અને ત્રીજો મુદ્દો જે છે ટાસ્ક લિસ્ટ, જેને હું કહું છું ટુ ડુ લિસ્ટ. દરરોજ જે કામ કરો. હવે જો જવાબ તમારી પાસે આવ્યો તો અમારે 4 થી 5, 5 થી 7 આવું ટાઈમ ટેબલ બનાવવાનું છે નહીં. તમારે આ ટુ ડુ લિસ્ટ બનાવવાનું છે. ટુ ડુ લિસ્ટ એટલે શું? આવતીકાલે મારે શું કરવાનું છે રાત્રે નક્કી કરી નાખવાનું. અને કાં સવારમાં વહેલા. હું તો રાત્રે નક્કી કરું છું, તમારે સવાર નક્કી તેમ કરી શકો વહેલા જાગીને. પણ આપણે તો ભાઈ એટલા કુંભકરણ સીવી કે સવારે સીધું આપણે નાસ્તા પાણીમાં જ વહી જાય છે. એટલે રાત્રે જ નક્કી કરાય કે શું કરવાનું છે. અને એ તમે નક્કી કરશો ટુ ડુ લિસ્ટ કે આજે મારે શું કરશો, ટીક કરતું જવાનું. દરરોજ ટીક કરો એટલે તમારા મગજની અંદર છે ને આવશે કે વાહ મેં આ કામ કર્યું, સરસ, શાબાશ, વધારે કરતા રહ્યો. અને જે કામ ન થયું એટલે ખબર પડે કે આ ન થયું, આ કરવું પડશે. એટલે તમારે શું ધ્યાન રાખવાનું છે, આ ટુ ડુ લિસ્ટ બનાવવાનું છે. અને એ ટુ ડુ લિસ્ટની અંદર તમારે એ ધ્યાન રાખવાનું છે કે જે 3 બાબતને વિભાગમાં પાડવાના છે. આ યાદ રાખજો, આ મહત્વનો મુદ્દો આ પણ છે. પહેલું, અગત્યના કામ કયા છે, અતિ અગત્યના કામ કયા છે અને કામ કયા છે. 3 વસ્તુ હરખું છે ને, 3 કામ છે. પણ તમારે શું ધ્યાન રાખવાનું કે આ 3 વસ્તુમાં કાંઈક ડિફરન્ટ, કાંઈક તફાવત છે. તો ચાલો એક એક્ઝામ્પલ જોવી અને સમજવી આ 3 વસ્તુ. તો અગત્યના કામ કયા? દાખલા તરીકે ગુરુવારે, સાંભળજો, આજ રવિવાર થયો, ગુરુવારે ઇંગ્લિશની ટેસ્ટ છે. અગત્યનું કામ થઈ ગયું ને, અગત્યનું કામ ગુરુવાર ટેસ્ટ. બીજું ઉદાહરણ, મંગળવારે ગણિતની ટેસ્ટ છે. અતિ અગત્યનું થયું કે ન થયું? થયું ને, કારણ કે અગત્યનું કામ તો ગુરુવારની ટેસ્ટનું છે. પણ પછી એને પહેલાં મંગળવારે આવી ગયો તો ગણિતનું ટેસ્ટ તો એના માટે અગત્યનું. હવે ત્રીજું જે કામ લખ્યું છે કે શનિવારે મારે બુક બતાડવાની છે, એટલે એમાં લખવાની છે. આપણે શું કરીશ ખબર? અહીંયા કરીશ કામ. આજે રહ્યું ને,
આપણે કામ કરવી છે એટલે એમ થાય અલા આટલું બધું ભણવી, આમ તો માતા પિતાને પૂછવી ને તેમને પૂછ્યું ને સાહેબ અમે કેટલું બધું લખવી છે, કેટલું બધું ભણવી છે, તોય કાંઈ થતું નથી, માર્ક નથી વધતા, યાદ નથી રહેતું. પણ ભાઈ તે કામનું વિભાજન હરખું નથી કર્યું. ટાઈમે જમવા ન બેહો ને તો ઠંડુ જ ખાવાનું મળે. ટાઈમે વારો જ્યારે રમવાનો આવે ને, બેટ દડે રમવાનો, ઓપનિંગમાં બીજા ત્રીજા નંબર ઉપર ન આવો અને એમ કહો કે હું ઘરે દાબેલી મારી મમ્મી લાવ્યા છે હું ખાતા હું, તો ભાઈ તારો વારો રમવામાં આવે તે ન આવે. તારી માટે દાબેલી ખાવી અગત્યની નથી. તારી માટે એ જે તે પ્રકાર તું રમવા ગયો છું તો તારી માટે રમવાનું મહત્વ ત્યાર રાખે. આ તો શું કરે, શનિવાર ભૂખ બતાવવાની છે ને અત્યારથી શરૂ કરી દો. પછી આપણે મગજને એવું કહેવું કે ભાઈ વાહ હું કેટલો બધો એડવાન્સ છું, 8 દિવસ અગાઉ કામ કરું છું. પણ ભાઈ મંગળવારે ઓલી જે ગણિતની ટેસ્ટ છે ને એ તારે અત્યારે પહેલાં એ કરવાનું હતું, પછી તારે ગુરુવારની ટેસ્ટનું કરવાનું હતું અને પછી તારે એ બુક બનાવવાની હતી. પણ આપણે એમાં ચૂકી જવાય છે. ગમે એ કામ કરી નાખવી ઘેટા બકરા જેમ હાલે ને એમ. આપણે ઘેટા બકરા છીએ, માણસ છીએ, આપણે વ્યક્તિ છીએ, આપણે મગજ આપ્યું છે. એ મગજ પ્રમાણે કામ કરવું પડશે. અતિ અગત્યના કામ કયા? તમે શાંતિથી સેટી ઉપર વાંચવા બેઠા, તમારા મમ્મીએ દૂધ ગરમ કરવા મૂક્યું, 2 મિનિટ બહાર ગયા, તમને એક સૂચના દીધી કે છે ને આ દૂધ છે ને બંધ કરી દેજે 2 મિનિટ પછી, અને તમે ભાઈ વાહ એમને વાંચવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા અને દૂધ ઉભરાઈ ગયું. પછી તમારા મમ્મી આવે ને વાંચતા હોય ને તોય તે બે છે ને ઢીકા મારે, અને માર મમ્મી હોય ને તો સીધા વેવણાને ઘાત કરે. હું લેવા? કારણ કે ભાઈ વાંચતોય કાંઈ વાંધો નહીં, પણ તારી માટે 2 મિનિટ અગત્યની કઈ હતી? એના દૂધ જે ઉભરાય છે ને ત્યાં જોવાની હતી, ગેસ બંધ કરવાની અગત્યનું કામ હતું. ત્યાં તો આપણે એમ કહ્યું મને વાંચવામાં કોઈ ડિસ્ટર્બ કરવો નહીં. હા તું રૂડો રૂપાળો રહ્યો ને, એમાં ભણતા હોય ને ત્યારે આપણે બહુ આવું રાખ્યું, પણ રમતા હોય ટીવી ત્યારે આપણે આવું રાખતા નથી. એટલે આ વિભાગને તમને કરી દીધા છે કે ટુ ડુ લિસ્ટની અંદર તમારે આ ધ્યાન રાખવાનું. મેં એટલે કીધેલું છે અગાઉથી, એ મુદ્દો એટલે અગાઉથી કીધો કે તમને ખબર પડે અગત્યના કામ કયા, અતિ અગત્યના કામ કયા, કામ કયું. ચિંતા ઓછી કરવી છે તો આ મહત્વનું. ટેન્શન ઓછું લેવું છે, હતાશા, નિરાશા, દુઃખ, લાગણી, ભય દૂર કરવો છે તો 3 મુદ્દા આવશે. અત્યારે કોઈ ડોક્ટર જ નથી બનતું. એટલે ભાઈ તું ટેન્શન હું લેવા લેશો? અત્યારે તું 8મા ધોરણમાં ભણી એનું કહીને આ તો ત્યાંનું કરે. ડોક્ટર તો બહુ ઝાઝા થઈ ગયા છે. તારે ડોક્ટર બનવું છે તો તું ભાઈ 8મા ધોરણમાં ધ્યાન રાખ. આ તો ત્યાંનું ટેન્શન અત્યારથી લે ભાઈ 10 વર્ષ. વાહ પાછા એ શું કે હું બહુ અગાઉનું જોઉં છું, પણ એ અગાઉનું જોશો પણ એને ટેન્શન જ આવશે. આગળનો મુદ્દો છેલ્લે ગોલ નક્કી કરવાનો છે અને ટીક કરવાનું છે. અને છેલ્લી 5 મિનિટ તમને થશે કે હમણાં 10 મિનિટ બોલ્યા હતા, પાછી 5 મિનિટ એટલે તમારે પહેલે જ બોલી નાખવું હતું ને 15 મિનિટ. તો છેલ્લો મુદ્દો કયો છે? આ બાબતો થોડીક ધ્યાનમાં રાખવાની છે. છેલ્લી સ્લાઇડ છે. હાશ તો કયો ન કીધું કયો હાશ? મેં શરૂઆતમાં એક શબ્દ વાપર્યો હતો જિજ્ઞાસુ. કારણ કે અહીંયા હું જોઉં છું ને ધોરણ 1 બેઠું છે, ધોરણ 2 બેઠું છે, અને ઓલા ભાઈ બને કંઈ ખબર જ નથી પડતી, પણ તોય બચારો જોવે જ છે. તે આ શું કરે છે? આ કાંઈ સર્કસ છે કે સાહેબને કાંઈ લગ્નમાં જવાનું સૂટ પહેરીને આવ્યા છે કે જો એને હજી નથી ખબર પડતી, તો એને અભિનંદન દેવા પડે કે ભાઈ આવ્યો છે. અને બીજા અભિનંદન એ દેવા પડે કે એના માતા પિતા એને મોકલો છે અહીં. બાકી 2 મિનિટ એ હે ને અત્યારના માતા પિતા આમાં આઘો ન જવા દે. છોકરો પા ખતરો કે ખેલાડી વાળો હોય ને, છતાં એ આવ્યો છે. ભલે એને ભાઈ સાથે આવ્યો કે જે રીતના આવ્યો હોય, પણ આવ્યા છે તો કાંઈક શીખીને જાઓ. છેલ્લે સારાંશમાં બધું આવી ગયું છે. શું શીખવાનું છે સારાંશમાં? પહેલો જ મુદ્દો સામાન્ય રીતના કે એક દિવસની અંદર આપણને કેટલા કલાક મળે છે ને ટુ ડુ લિસ્ટ બનાવતા પહેલાં એ આપણે નક્કી કરો કે દિવસ દરમિયાન આપણને કેટલી કલાકો વધે છે એનું આપણે આયોજન કરવાનું છે. બીજું કયા કયા કાર્યો કરવાના છે. ઉદાહરણ તરીકે ગણિતની પાકી બુક કરવાની છે, પછી અંગ્રેજીની અંદર આ 20 સ્પેલિંગ પાકા કરવાના છે, આ શોર્ટ નોટ પાકી કરવાની છે, આ સામાજિક વિજ્ઞાનની ટૂંક નોંધ પાકી કરવાની છે. તો એ લિસ્ટ બનાવો. આ વારે આ ટેસ્ટ છે, અગાઉથી કરો પ્લાનિંગ. અને હું તો તમને કહું છું બિલ ગેટ્સ
માર્ક ઝુકરબર્ગ, આ બધા વ્યક્તિઓ કાચ સામે છે ને દરરોજ સવારમાં કે હા હું આજ આ કામ કરીશ, હું આવો છું, શાબાશી આપે. એમ આપણે આપો, લિસ્ટ બનાવો. અને હું તો કહું છું ઓફિસર ઘોડે જ કામ કરો. નથી તેમ જોયો? અને યુટ્યુબ વાળા જોવે જ છે. મને કોઈ ટેગ નથી આપ્યો મોટિવેશન સ્પીકરનો, પણ તોય હું લખું જ છું ને મોટિવેશન સ્પીકર. ભલે એ માને કે ન માને, પણ આપણે આપણી જાતને માની લેવાનું. કોઈ કે એમ બનીને જ જવાતું. આપણે આપણી રીતના ફીલ કરો તો તેવું વર્તન આવશે, તો તેવા સદગુણો આવશે, તો તેવી રીત મેથડ્સ તમારામાં આવશે. નકર ક્યારેય શીખશો નહીં તમે બાબત. તો આ હું ધ્યાન રાખવાનું છે. બીજું, જરૂરિયાત મુજબ કયા સમયે શું કરવું ને એ સમય થોડો ગોઠવવાનો છે. આ તો સવારના પોરમાં ગણિતના દાખલા લઈને બેસી જાય, હા હવારમાં આ કામ કરે, પણ હકીકતમાં ગણિતમાં તર્ક શક્તિ બુદ્ધિ દોડે ને તો રાતે લેવાય, ઊંઘ આવે ને તો ન આવે. જવાબ કેમ નહીં થાવતો? વાત ન દે મગજ, બુદ્ધિ વાપરો. હવારના પોરમાં સ્પેલિંગ પાકા કરો, નો યાદ રહેત મને કયો રેત તે. મેં જો ઈ તો વિદ્યાર્થીની સલાહ સૂચન આમાં નથી લીધા લેક્ચર્સની અંદર કે કેવી રીતના ભણવું જોઈએ, ટેસ્ટ અગાઉ એ બધા મેં લીધા જ સર્વેમાં, પણ એ લેશો ને તો આપણે ટાઈમ ટેબલનો વિષયાંતર થઈ જશે. એટલે મેં નથી લીધું કેવી રીતના ભણવાનું, એ આપણે ક્યારેક કહેશું. તો આ કરવાનું. પછી ચોથો મુદ્દો, મૂડ બના દિયા. પિક્ચર જોવે ને ત્યાં વાહ મૂડ થઈ ગયું, ડાબી લીખાય ને એક તેમ વાહ મૂડ આવી ગયું. શું મૂડ તે? આવું મૂડ ભણવામાં હોય આપણું. અમુક સમયે આપણું જે મૂડ હોય ને એ પ્રમાણે વર્તન કરવું પડે. તો કેવું કેસ મૂડ સારો જ્યારે મૂડ હોય એટલે આપણને સર્વિસ ન મળતી હોય ને મમ્મી તરફથી, ત્યારે આપણે અઘરા વિષયો લઈને વાંચવા બેવું જોઈએ. અને જ્યારે સામાન્ય મૂડ હોય એટલે બસ હું તો કહું છું મારી ભાષામાં કાઠીએ કે પોદળા જેવો સ્વભાવ હોય, પોદળા જેવું મન હોય, ઢીલો પોસો. એવો જ્યારે મન હોય ને એવું મગજ હોય ને ત્યારે તમારે સહેલા વિષય લઈને બેહવાનું, બહુ અઘરા નહીં અડવાના. નકર તમે ને મૂકીને આઘા વહી જઈશો. નથી કરવું, જા થાય એ કરી લો. નથી કહેતા ઘણી વખત થાય એ કરી લો, શિક્ષકને કહે. અત્યારે મને ઘણી વખત આવે એમ છોકરા, 12મા ધોરણમાં અત્યારે ભણાવું ને સ્કૂલમાં, આમ ઊભા થાય શું છે તો આપણને એમ થાય આપણે થોડુંક શાંત કરી નાખ્યું વાતાવરણ. નકર એક ઝાપટ ન મારે થારું. 60 વિદ્યાર્થીમાં વેલ્યુ ન વહી જાય એટલે આપણે શાંત થઈ જઈએ. આપણને કે નથી કરવું, નહીં થાય, મને નહીં કહેવાનું. તમે કોણ કેવા વાળા? મારા બાપાએ આટલી બધી ઉપાધિ નથી કરતા મારી, તમે આટલી બધી કરો છો? હું મારી રીતના ગમે કરી નાખીશ, મેં વિચારી લીધેલું છે. એટલે આવા શબ્દો વાપરે આપણને કે. આ જે રહ્યા ને આ મૂડ આવવામાં આવવું ન કઈ આગળ વધે કોઈ વિદ્યાર્થી. અને અઘરા વિષયને વધુ સમય આપવાનો છે મૂડમાં, એમાં વધારે સમય. આ તો સામાજિક વિજ્ઞાન બહુ આવડે ને, એક આસ્થા નથી આવી એને સામાજિક વિજ્ઞાન બહુ ગમે, તો નકરું ઈજ વાંચ કરે, નકરું લેખ કરે. બીજા વિષય કેમ થાય ના એમાં ન આવડે, એ કરો ને કરવાનું છે. પછી રોજનું કાર્ય રોજ કરવું. જે દરરોજ જે કામ ધાર્યું હોય એ કામ દરરોજ ફરજિયાત કરવાનું જ તે. પછી એને ટાળવાનું નહીં, કારણ કે ગુજરાતીની આવતીકાલ આવતી નથી. આવતીકાલ કોઈ દે નહીં આવે. જે છે ને એમાં કામ કરો. અને છેલ્લો મુદ્દો મારા માટે આ મહત્વનો મુદ્દો છે. છેલ્લે આમાંથી અમુકને નાના ધોરણમાં કાંઈ યાદ રહ્યું હોય કે ન રહ્યું હોય, પણ આટલું યાદ રાખજો કે નાના સમયનો ઉપયોગ કરવાનો છે. નાનો સમય એટલે કયો? ઓલી મેં બસમાં કીધી, મુસાફરી દરમિયાન, ટ્રેનની અંદર, ફાટક બંધ છે તો અડધી કલાક વોટ્સઅપ ઘુમાડો તમતાર, 10 મિનિટ જ્યાં સુધી ફાટક ખુલે નહીં ત્યાં સુધી. આ તો હોર્ન મારે, આપણને એમ થાય ફાટક ખુલી જશે ને હોર્ન મારશે એટલે ભાઈ ટ્રેન આવશે, એનો સમય જાય છે ને ત્યારે જ ખુલશે. હોસ્પિટલમાં જાય ને તો 3 કલાક સુધી મરદા ઘોડ્યા બેરે, આપણે એમ થાય આ માંદો છે, એટલે માંદો ઓયલો છે, પણ તું લ્યા માંદો થાવ, તું કંઈક શીખ ને. પણ આપણે બીજું વર્તન એવું કરવી જોઈએ જેથી આપણે આગળ વધતા નથી. અને છેલ્લે 2 પંક્તિથી પૂરું કરીએ. વીતેલો સમય, સાંભળજો ખાસ, વીતેલો સમય છૂટેલું તીર ક્યારેય પાછા વળતા નથી. પરશુરામે એક વખત બાણ છોડી દીધું, પાછું ન આવે, એ દરિયામાં જ નાખવું પડ્યું રામની સલાહથી, વાલ્મીકી ઋષિની જે તે સલાહથી. એટલે એ ન થાય એમ તમે જે સમય વીતાઈ નાખ્યો બીજી વખત પાછો આવવાનો નથી. ટાઈમ ઇઝ
મની. બીજું એક વાક્ય આગળ કહું, ટાઈમ ઇઝ ગોલ્ડ. સમય શું છે? સોનું છે. સોનાનો ભાવ તમને અત્યારના ખબર છે, બવડા ટાઈટ કરી નાખે. આપણને એમ થાય સોનું લેવું કે ન લેવું, કે વેચ દેવું. એટલે ટાઈમ ઇઝ ગોલ્ડ. અને છેલ્લી પંક્તિ, ટાઈમ ટેબલને જે વળગી રહે. આ ટાઈમ ટેબલ એટલે કે જે મેં તમને ટુ ડુ લિસ્ટ કીધું, કે લિસ્ટ પ્રમાણે જે વળગી રહે એ સફળતા રહીને એ તમારા ચરણોમાં ઝૂકી જ જશે અને ઝૂકી જ જશે. એટલે તમારે સફળતા મેળવવી છે તો પછી તમારે આ ટાઈમ ટેબલને વળગી જ રહેવું પડશે. જેમ ભૂત વળગે, ડાકણ વળગે, એવી જ રીતના તમારે આ ટાઈમ ટેબલને વળગી જવાનું, એને મૂકવાનું જ નથી આગું. નથી ઘણી વખત બીક લાગે, મમ્મી નામ પકડે, આપણે એમ થાય આ 10મા ધોરણમાં ભણે છે ને મમ્મી નામ કેમ ખંભે એમ, નહીં, એને બીક લાગી ગઈ એટલે એમ. તમે જો મૂકતા જ્યાં સુધી બીક ડર નથી થાય ને ત્યાં સુધી દૂર નથી. તો એવી રીતના તમારે પણ ધ્યાન રાખવાનું છે. તો આજે તમે આ વર્કશોપની અંદર આવ્યા અને એમાંથી મેં તમને અલગ અલગ મુદ્દા તમને મેં કીધા, તમે પ્રેઝન્ટેશન તમે જોયું પીપીટીના માધ્યમ દ્વારા. અને અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય સ્વામી નારાયણ.